भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात्। कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ તત્વને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ક્રમાંક 960, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1, આંક 83। આંક 83 શરૂ કરીએ તે પહેલાં આંક 82માં લગભગ છેલ્લે એક હતું કે દેહાંત દર્શનનો સુગમ માર્ગ વર્તમાન કાળે। ત્યારે આપણે એવો કંઈક વિચાર કર્યો હતો કે દેહનો અંત, જન્મ મરણનો અંત, ભવનો અંત અને ત્યાર પછી એટલે કે સિદ્ધ દશાને પામવાની વાત આવે તેનો સુગમ માર્ગ, મોક્ષે જવાનો આ કાળમાં સુગમ માર્ગ હોય તો કેમ? મોક્ષ માર્ગની ચાવી સીધી બતાવી, દીધી બતાવી, શ્રીમદનો કૃપાળુદેવનો ઉપકાર આપણે ગાઈએ છીએ તે પણ સાથે સાથે એમ પણ સમજાય કે દર્શન શબ્દ હોવાથી સમ્યક દર્શન, બોધિ અને સમાધિ એટલે કે દેહાંત એટલે પોતાના જ દેહનો અંત થાય એટલે કે મૃત્યુ અવસાન પામે તે દેહનો ત્યાગ થાય તે તો દેહાંત બરાબર દેહ ત્યાગ અને એના દર્શનનો એટલે કે એનું દર્શન નથી પણ દર્શનપૂર્વક દેહાંત થાય એટલે કે શ્રદ્ધાપૂર્વક, સમ્યક દર્શનપૂર્વક, સમાધિપૂર્વક દેહ ત્યાગ થાય, મરણ થાય તો સમાધિ મરણનો સુગમ માર્ગ શું હોઈ શકે વર્તમાન કાળમાં એમ પણ અર્થ વિચારી શકાય। આજે આગળ જઈએ, અંક 83માં પહેલું મૂક્યું છે કર્મ વ્યવસ્થા। તો કૃપાળુદેવે અહીંયા આત્મા કે ધર્મની શરૂઆત કરવાના બદલે પહેલું જ કર્મ મૂક્યું, કેમ કે બહુમતી જીવો મિથ્યા દૃષ્ટિ છે, અનાદિકાળથી સંસાર પરિભ્રમણમાં રહેલા જીવો વધારે છે, અનંત છે અને મોક્ષે ગયેલા પણ અનંત છે, પણ અનંતનો અનંતમાં ભાગ જ મોક્ષે ગયો છે એટલે કે વધુ થોડાની રીતે જુઓ તો મોક્ષે ગયેલા જીવો કરતાં સંસારના જીવો વધારે છે। તો એ જીવો વધારે હોવાથી કર્મની વાત પહેલી મૂકી હોય તેમ લાગે છે, ધર્મની વાત નથી। કર્મ વ્યવસ્થા, કર્મ આખરે છે શું અને આ જગત વિશ્વ વિચિત્રતા જે કાંઈ દેખાય છે, કોઈ નાનો, કોઈ મોટો, કોઈ રાય, કોઈ રંગ, કોઈ ઊંચો, કોઈ નીચો, એમ જે બધું અત્યંત વૈષમ્ય વિષમતા દેખાય છે, એટલી અંધાધૂંધીને અવ્યવસ્થિત લાગે છે એવું જગત બનાવ્યું કોણે અથવા જગતમાં આવી વિચિત્રતા શા માટે છે? તો કૃપાળુદેવે મોક્ષમાળાના 3જા પાઠમાં જ કર્મના ચમત્કારમાં લખી દીધું કે પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે। સવાલ પૂછ્યો અને છેલ્લે જવાબ પણ આપી દીધો કે જીવના પોતાના બાંધેલા શુભાશુભ કર્મને કારણે જ આ બધું થાય છે। તો ત્યાં વસ્તુ આવે કે કર્મ છે શું? તો કે જે હેતુઓ વડે કંઈ ક્રિયા કરાય છે તે કર્મ છે। જે કાંઈ કરાય છે, જે હેતુ વડે કરાય છે તેનું નામ ક્રિયા છે, તેનું નામ કર્મ છે, તેનું નામ કાર્ય, તેનું નામ કૃત્ય। આપણે હંમેશા કાર્ય, કૃત્યને કામ શબ્દથી ટેવાયેલા છીએ, એને અધ્યાત્મની ભાષામાં કર્મ કહે છે। એટલે કે આત્મ પરિણામ સ્થિર નથી, એની કંઈ પણ ચપળ પરિણતિ થઈ જાય છે, ચંચળતા પકડે છે, એટલે ત્યારે જ તેની સ્થિરતા નહીં હોવાથી તેને કર્મ કહેવાય છે। ચપળ પરિણતિને કર્મ કહે છે કૃપાળુદેવ, અને જો સહજ પરિણતિ થાય તો તેને ધર્મ કહે છે। બંનેમાં કાનો માત્ર અક્ષર કાંઈ નથી, પરંતુ સહજ અને અસહજ નહીં પણ સહજ અને ચપળ, તો કે એનું નામ કર્મ છે। અને એવી કર્મની વ્યવસ્થા જગતમાં કેવી રહેલી છે કે 4 પ્રકારે બંધાય છે। મુખ્ય 8 પ્રકાર, મુખ્યમાં મુખ્ય 8 છે, બાકી તો અનંત પ્રકારના છે। જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય 4 પ્રકારે બંધ છે। પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ, અનુભાગ બંધ, એમ એના બંધના પ્રકાર છે। પછી બંધમાં પણ વધારે પ્રકાર મૂક્યા છે કે બદ્ધ, નિધત્ત, બદ્ધ સ્પૃષ્ટ, એવી રીતે એટલે કે તપાવેલી સોયને જે કર્મ લાગે છે, વસ્તુ લાગે છે તે સીધી સાદી સોયને લાગે છે તે, એમ બધી રીતે સરખામણી કરીને શિર નિર્વિત કર્મ વ્યવસ્થા મૂકી છે।
કે જેમ દૂધમાં પાણી રહેલું જ છે છતાં જુદું છે, એવી રીતે આત્માની સાથે આ કારમણ વર્ગણા એકમેક થઈ ગયેલી લાગે છે, પણ હકીકતમાં એ જુદી છે, એક ક્ષેત્રાવગાહી હોવા છતાં જુદી છે. એમ જે આખું કર્મનું બંધારણ કયો કે કર્મની આખી વ્યવસ્થા કયો કે કેમિસ્ટ્રી કયો કે જે કાંઈ મૂક્યું છે તે કૃપાળુદેવે અહીં લખવા ધાર્યું છે અથવા વિચારવા મૂક્યું છે, એટલે એક જ શબ્દ મૂક્યો છે, કર્મ વ્યવસ્થા. એટલે કે જીવ રખડે છે, પરિભ્રમણ કરે છે, તો પોતાના શુભાશુભ કર્મ વડે અને શુભાશુભ કર્મના કારણમાં મૂળમાં શુભાશુભ ભાવ છે એટલે થાય છે એમ મૂકી દીધું છે. પણ કર્મમાંથી ધર્મમાં પણ જવાય છે, એટલે કે જો એને આત્મજ્ઞાન સમ્યક દર્શન થાય, ત્યાગ વૈરાગ્ય ભક્તિ ઉપશમ વગેરે કરે તો છેવટે સમ્યક દર્શન કેવલ જ્ઞાન લઈને કર્મરહિત મિથ્યાત્વ મુક્ત મોક્ષે પણ જઈ શકે છે. આ આખી કર્મની વ્યવસ્થા છે. જેમ ષટ દ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા હતી, લોક વ્યવસ્થા લોક સ્વરૂપ સંસ્થાન હતું, તેમ અહીંયા આવે કર્મ વ્યવસ્થા મૂકી. બીજો મુદ્દો છે સર્વજ્ઞતા. સીધું જ કર્મ વ્યવસ્થામાંથી સર્વજ્ઞતા. આ બધું જાણ્યું કોણે, લખ્યું કોણે, કીધું કોણે, માનવાનું કોણે છે? તો કે કેવલી પ્રરૂપિત તત્વ છે, સર્વજ્ઞ પ્રણિત તત્વ છે. એક જેણે જાણ્યો છે તેણે સર્વને જાણ્યું છે. સર્વજ્ઞ એટલે સર્વને જાણનાર. તો સર્વ કોણે જાણ્યું? તો કે પેલો એક જાણ્યો. એક શું જાણ્યું? તો એક આત્માને જાણ્યો. જેણે એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું. એકને આત્માને જાણતા સમસ્ત લોકાલોકને પણ જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. એમ કરીને સર્વજ્ઞતા કહી દીધી છે. અહીંયા પણ કૃપાળુદેવે એટલું જ લખ્યું છે કે સર્વજ્ઞતા એટલે કે સર્વજ્ઞ દેવ જેવું, કેવલ જ્ઞાન જેવું, કેવલ જ્ઞાની જેવું, તીર્થંકર દેવ જેવું, દેવાદિદેવ જેવું કાંઈક છે કે જેણે આત્માને સંપૂર્ણ જાણ્યો છે, યથાખ્યાત ચારિત્ર પ્રગટાવ્યું છે, અને પછી બધું લખ્યું છે, કહ્યું છે, જેમ છે તેમ જોયું છે, પછી વસ્તુનું સ્વરૂપ મૂક્યું છે, એટલે સર્વજ્ઞતા મૂકી હોય તેમ લાગે છે. એ જ સર્વજ્ઞતાની વાતમાં પછી આગળ જઈએ છીએ. ત્રીજો મુદ્દો છે પરિણામિકતા. કોની પરિણામિકતા? તો કે જીવના સ્વતત્વભૂત એવા 5 ભાવ છે: ઔપશમિક, ઔદયિક, ક્ષૌપશમિક અને ક્ષાયિક અને પરિણામિક. તો પાંચમો પરિણામિક ભાવ એટલે પરિણામિકતા. તો કે અહીંયા પરિણામ પામે છે કે અનાદિકાળથી એનો સહજ સ્વભાવ છે. તો સહજ સ્વભાવ છે તો શુદ્ધ જ હશે, પણ એમ નથી. અનાદિકાળથી વિભાવ દશામાં પરિણતિ થઈ ગઈ છે, એટલે કે અશુદ્ધ પરિણામિક ભાવે પરિવર્તન કરે છે, અને એમાંથી શુદ્ધ પરિણામિક ભાવ પોતાની પાસે જ છે, એટલે વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવી શકે છે. એટલે કે વિભાવ દશા ભલે હોય પણ સ્વભાવ દશા તો એની પાસે જ છે, પણ એ વળોટી જાય છે, મર્યાદા ઓળંગી જાય છે. ક્ષેત્ર, ભૂમિ, જગ્યા તો છે જ, પણ આપણે આપણી લિમિટ કે મર્યાદા ઓળંગી જઈએ છીએ. એમ આત્મા સ્વભાવની સ્વરૂપની મર્યાદા ઓળંગે છે, એટલે કે સ્વભાવમાંથી વિભાવમાં ચાલ્યો જાય છે. પણ એ પરિણામિકતા બંને રીતે છે, શુદ્ધ ભાવે છે, અશુદ્ધ ભાવે છે. અને એ જ પરિણામિક ભાવ પછી કોઈ પણ વસ્તુનું કાર્યનું ફળ આવે એને આપણે પરિણામ કહીએ છીએ, કે કોન્સિક્વન્સીસ શું છે, આનું રિઝલ્ટ શું છે, આનું ફ્રૂટ શું છે, તો એ પણ પરિણામિકતા છે. તો કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત એ ત્રિપદી આપી છે. વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, ભલે હોય એ પર્યાયલક્ષી છે, એ પરિણામલક્ષી વાત છે. આપણે અપરિણામિક કરવાનું છે, થવાનું છે. શું કામ? તો કે આત્મા પરિણામી છે, પરિણામી નિત્ય છે, એ કુટસ્થ નિત્ય નથી. એટલે કે તદ્દન શિખર પર રહેલી વસ્તુ હોય કે સ્થિર જ હોય, જળ જેવું હોય એવું તો છે નહીં. આત્મા ચેતન છે, તો કે એવો કુટસ્થ નિત્ય નથી, પણ એ પરિણામી નિત્ય છે. પરંતુ સમ્યક દર્શન લેવું હોય, આત્માનુભવ કરવો હોય તો એના અપરિણામિકતા ઉપર ધ્યાન રાખવાનું છે. જે ધ્રુવ સ્વભાવ છે એ ધ્રુવ સ્વભાવ જ છે. એટલે કે સ્થિરતા છે એનો ગુણ છે, એ સ્થિરતાનો લક્ષ્ય, સ્થિર સ્વભાવનો લક્ષ્ય તે કરવાનો છે. એટલે ત્યારે આપણે ઉત્પાદ અને વ્યય એ બે પર્યાય ઉપર લક્ષ્ય ન દેતા એનું ત્રીજું જે રહે છે તે દ્રવ્ય સ્વભાવ ધ્રુવતા છે, એના પર લક્ષ્ય દેવાનો છે, અને તો પરિણામિકતા સફળ થાય છે. મનુષ્ય બહુ સફળ થાય છે, સાર્થક થાય છે કે આપણે આપણા પરિણામિક ભાવને, આપણા સહજ સ્વભાવને, શુદ્ધ પરિણામિક ભાવને પ્રાપ્ત કરીએ છીએ અને આત્મજ્ઞાન લઈને મોક્ષે જઈ શકીએ છીએ. એટલે આ પરિણામિકતાની વાત એ પણ કૃપાળુદેવે અદ્ભુત રીતે જુદી જુદી જગ્યાએ વચનામૃતજીમાં તો મૂકી જ છે. ત્યાર પછીનો મુદ્દો છે નાના પ્રકારના વિચાર અને સમાધાન. નાના એટલે તરે તરેના જાતભાતના, અનેકવિધ એટલે અનેક, એક નહીં. તો એવા અનેક પ્રકારના વિચાર અને સમાધાન કરવા જોઈએ અને કરીશું. કૃપાળુદેવે તો કર્યા જ છે. વિચાર એક યોગ છે, મોક્ષે જવાનો યોગ છે. કર વિચાર તો પામ. અસંખ્યાત યોગ કયા છે, એમાં 9 પદજી મુખ્ય છે, અને એમાં એક મુખ્ય વિચાર યોગ પણ છે. તો કે કર વિચાર તો પામ. એટલે અહીંયા વિચાર કરવા માટેની કેટલી બધી વાત મૂકી છે, અને વિચાર કરીને તરત જ એનું સમાધાન પણ લેવું જોઈએ. તો અહીંયા બધા જ પત્ર વિચારતા વાંચતા આપણને 166મો પત્ર
કે જેમાં કૃપાળુદેવે એવો કંઈક શબ્દ પ્રયોગ વાક્ય પ્રયોગ કર્યો કે મેં અસંખ્ય પુરુષોની સંમતિથી નીચેના કારણને મોક્ષના કારણ ગણ્યા છે કે જણાવ્યા છે, મંગલરૂપ માન્યા છે અને એને મોક્ષના કારણ જણાવ્યા છે. 5 જ વચનનું 5 જ બોલનો એ પત્ર છે અને એમાં પહેલું જ કહી દીધું કે સર્વ પ્રકારની માયિક વાસનાનો ત્યાગ કરે તો જ જીવ છૂટી શકે છે. ત્યાં માયિક વાસના મિથ્યા વાસનાનો ત્યાગ કહી દીધો અને તો જીવ છૂટી શકે છે. એમાં આપણને બાંધી લીધા કે આ બધી મિથ્યા વાસના છે, ધર્મની, શાસ્ત્રની, પુત્રની, કોઈ પણ જાતની વાસના છે તે બધી જ મિથ્યા છે, માયિક છે, દુન્યવી છે, ફાની છે અને વિનાશી છે અને એમાંથી છૂટી જવાનું છે, છોડી દેવાનું છે. અને પછી તો આપ જાણો છો કે છેલ્લે એમ પણ કહી દીધું કે મોક્ષનો માર્ગ 2 અક્ષરમાં જ રહ્યો છે, છતાં હજુ કેમ પ્રાપ્ત થયો નથી તે વિચારો. એવી જ રીતે પામેલો પમાડશે એ પણ એ પત્રમાં કહી દીધું. એમ અનેક પ્રકારના વિચાર કરીને જે 5 બોલમાં બધું સમાધાન પણ મૂકી દીધું છે તેવા પત્ર વિચારવા જેવા છે. ઘણા પત્રમાં ઘણું એવું છે, પણ આ પત્રમાં પોતે જ આમ સ્ટેટમેન્ટ મૂક્યું કે અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મેં નીચેના કારણોને મોક્ષના કારણ માન્યા છે. એ વિચારવા જેવું છે અને એનું સમાધાન લેવા જેવું છે. એવું જ 192માં પત્રમાં મૂક્યું છે કે તમને કંઈ પણ અસમાધિ જેવું જણાય તો અમને લખી વાળશો, લખી નાખજો, અમે એનો જવાબ આપીશું, એટલે કે અમે એની વ્યવસ્થા અહીંથી કરીશું. તમને અસમાધિ થાય, દુઃખ થાય, અસ્વસ્થતા થાય અને અમે એનો ઉપાય કે વ્યવસ્થા અહીંથી લખી દઈશું, પણ તમે જણાવશો તો, તમે લખી વાળશો તો. એમ પણ એમાં એમણે ઘણી બધું આપણને બાહેધરી આપી દીધી છે, ખાતરીબંધ વાત કરી દીધી છે. અને સૌથી વધારે એક વાત કે 182માં પત્રમાં એમણે એમ લખ્યું કે મહા અંધકારવાળા આ કાળમાં આપણો જન્મ કંઈક કારણયુક્ત જ હશે જ, એ નિશંક છે કૃપાળુદેવનો જન્મ. પણ શું કરવું તે સંપૂર્ણ તો તે સુજાડે ત્યારે બને તેવું છે. પોતે જ પોતાને કહેતા હોય, પોતે જ પરમાત્માને ઉદ્દેશીને કહે, હે આત્મન તું હવે ક્યારે સુજાડશે, તું ક્યારે માર્ગ બતાવશે, અથવા તો હું ક્યારે માર્ગ પ્રકાશી શકું. મહા અંધકારવાળા એટલે આ પાંચમ આરો દુષ્મકાળ વિષમકાળમાં આપણે બધા જન્મ્યા છીએ. તો કૃપાળુદેવ પોતે પોતાને કહે છે કે અમારો જન્મ આ કંઈક કારણયુક્ત જ હશે, એ નિશંક છે, શંકા વિનાની વાત છે, સવાલ વિનાની વાત છે. પરંતુ હવે તો કે હવે શું કરવું એ કોઈ સુજાડે કોઈ નહીં, તે સુજાડે. તે એટલે ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા. અહીંયા તો પોતે જ પરમાત્મા છે, એટલે કે મારો અંતરાત્મા કે મારું આત્મતત્વ મને જ્યારે કંઈ સુઝાવ આપશે, સુજાડશે, ત્યારે કંઈક બની શકશે. બહુ શરૂઆતના પત્રમાં એમણે આવું લખી દીધું છે. આ બધા જ નાના પ્રકારના વિચાર કહેવાય, અનેક પ્રકારના વિચાર કહેવાય અને સાથે સાથે સમાધાન પણ પોતે જ મૂકેલું આપેલું જણાય છે. 5મો મુદ્દો છે અન્યથી ન્યૂન પરાભવતા. પરાભવ એટલે પરાજય કે હાર, ન્યૂન એટલે થોડીક, અંશે, ઓછી, પણ કંઈક, અને અન્ય એટલે અન્ય, બીજું. એક એટલે હંમેશા આત્મા, એક તે એક, આત્મા તે આત્મા. અન્ય એટલે આત્મા સિવાયનું બીજું બધું જ. અહીંયા અન્ય એટલે મને અન્ય દર્શન હોય તેમ સમજાય છે કે અન્ય દર્શનથી ન્યૂન એટલે કંઈક પણ, કોઈક જગ્યાએ કિંચિત પણ, એટલે કે હારી જવું. એટલે કે આપણે વધારે હારી ગયા એમ નહીં, પણ હારી ગયા એમ પણ નહીં. પણ કેવી રીતે કે હવે અન્ય દર્શન કેટલુંક કહીને થાકી ગયું છે તો આપણે પણ એને હવે થાક જ અનુભવો કે જવા દ્યો વાત. આપણે ઘણીવાર વ્યવહારમાં કહીએ છીએ કે હવે મૂકો વાત, બીજી વાર, ત્રીજી વાર, 5મી વાર નથી કહેવી, અથવા હવે નથી સમજાવવું, હવે નથી બોલવું, હવે નથી વર્ણન કરવું, હવે વધારે લેવું જ નથી, હવે લખવું જ નથી, હવે કહેવું જ નથી. એમ જે માંડી વાળીએ છીએ તેમ અહીંયા કૃપાળુદેવ કહે છે કે હવે એ નહીં સમજે, અથવા એ અન્ય દર્શન તે અન્ય દર્શન છે, તો એનાથી ન્યૂન પરાભવતા આપણે કિંચિત પણ હારી જવું એટલે કે થાકી જવું અને મૂકી દેવા જેવું છે, એમ કરીને હોય તેવું લાગે છે. અથવા તો અન્ય કહેતા આત્મા સિવાયના કોઈ પણ પદાર્થ એટલે અનાત્મા, ઇતર દર્શન એને અનાત્મા કહે છે, આપણે એને જડ કહી દઈએ છીએ. આત્મા સિવાયનું બધું જ જડ કે જે કંઈ હોય તે, તો કે એથી ન્યૂન પરાભવતા. ન્યૂન એટલે ઓછી, કિંચિત, લેશ માત્ર, કંઈક પણ, એનાથી હારી જવું એટલે કે એને છોડી દેવું, એનાથી પરાભવ પામી જવું, કે વાત મૂકી દેવી, વાત માંડી વાળવી. જેમ રસ્તામાં જતા હોઈએ અને ક્યાંક કાંટામાં વસ્ત્ર ભરાઈ જાય તો એના માટે ત્યાં રાત ખડી રહેતા નથી, અથવા તો વધારે રોકાઈ જતા નથી, પરંતુ નીકળે તો ઠીક છે, નહીંતર ત્યાં ને ત્યાં છોડીને ચાલી નીકળીએ. એવી રીતે કંઈક કહેવું છે કે ચાલો એ વાત નહીં સમજે, નહીં સ્વીકારે તો કાંઈ નહીં, આપણે આગળ જઈએ. આવો આશય કંઈક સમજાય છે. 6થું છે એના અનુસંધાનમાં કહેવાય છે કે જ્યાં જ્યાં અન્ય વિકળ છે ત્યાં ત્યાં અવિકળ આ. વિકળ દેખાય ત્યાં અન્યનું કવચિત અવિકળપણું, નહીં તો નહીં.
જ્યાં જ્યાં અન્ય વિકળ છે એટલે જ્યાં જ્યાં બીજા દર્શન વિકળ છે, વિકળ એટલે અવ્યવસ્થિત, ચલિત થઈ જાય છે, ફેરફાર પામી જાય છે, અવ્યવસ્થિતપણે બધું કહેવા માંડે છે, આડાવડા થઈ જાય છે, અપૂર્ણ છે. અહીંયા આપણે અવ્યવસ્થિત અને અપૂર્ણ એ બે શબ્દ ઠીક લાગે છે. સકળ, આખું, અખંડ, સાંગોપાંગ, સંપૂર્ણ બધું એ સકળનો વિરુદ્ધી શબ્દ છે, વિરુદ્ધ શબ્દ છે, તે વિકળ છે. તો કે આ જ્યાં જ્યાં અન્ય દર્શન વિકળ છે એટલે કે અન્ય દર્શન અવ્યવસ્થિત છે અને પાછા અપૂર્ણ છે, ત્યાં ત્યાં અવિકળ આ, કવિતા લખતા હોય તેમ અવિકળ આ એટલે આ જૈન દર્શન, આ વિતરાગ દર્શન એ અવિકળ છે, એ સંપૂર્ણ છે, એ વ્યવસ્થિત છે, એ નિરાગીનું દર્શન છે, એ પરમ હિતસ્વી દર્શન છે. એટલે ત્યાં અવિકળ કીધું. ત્રણેય કાળમાં સિદ્ધાંત બદલાય તેમ નથી, એનું નામ અવિકળતા, તો એ વિતરાગ દર્શનમાં છે. પછી પાછું લખે છે કોમા મૂકીને કે વિકળ દેખાય ત્યાં અન્યનું કવચિત અવિકળપણું. એટલે કે જ્યાં આપણને વિકળ દેખાય, ઇતર દર્શન અથવા તો જૈન દર્શનમાં ક્યાંય કોઈને વિકળ દેખાય ત્યાં અન્યનું કવચિત અવિકળપણું. જ્યાં તમને જૈન દર્શનનું અપૂર્ણપણું લાગે, હોય જ નહીં, જૈન દર્શન સંપૂર્ણ કહી દીધું, અખંડ કહી દીધું, અવિકળ કહી દીધું, પછી એની વાત તો આવે જ નહીં વિકળ. તો કે જ્યાં જ્યાં અન્ય દર્શનમાં વિકળતા દેખાય છે ત્યાં ક્યારેક ક્યારેક એમ માનવું કે ચાલો અવિકળપણું છે. એટલે કે એ ક્યાંક ક્યાંક પૂર્ણ પણ છે, એનો સિદ્ધાંત આપણે સ્વીકારીએ પણ છીએ કે વિતરાગ દર્શનમાં જે સિદ્ધાંત છે એનો એને સ્વીકાર કર્યો છે, માટે ઇતર દર્શન પણ કેટલીક જગ્યાએ અવિકળ છે. એટલે કે એવો જ ફેરફાર, એવો જ સિદ્ધાંત એ સ્વીકારે છે. તો બંને વસ્તુ સરખી થઈ. જૈન દર્શનમાં પણ હતું જ સર્વમાન્ય અને સર્વસંમત થાય તેવું. માનો કે સાંખ્ય દર્શને સ્વીકાર્યું, કેટલુંક વેદાંત દર્શને સ્વીકાર્યું, તો જૈન દર્શન તો કહેતું જ આવ્યું છે અને એમણે એક પોઈન્ટ સ્વીકાર્યો, બીજો પોઈન્ટ નહીં સ્વીકાર્યો. એક મુદ્દો સ્વીકારે, બીજો મુદ્દો નહીં સ્વીકારે. તો જે સ્વીકાર્યો છે એ તો અવિકળ જ છે, જૈન દર્શન જેવો જ છે. અને જ્યાં એમણે વિકળ કર્યું એટલે કે સ્વીકાર્યો નહીં અથવા અવ્યવસ્થિતપણું કર્યું તો અવ્યવસ્થિત છે, એમાં શું ફેર પડે છે? એટલે કે જ્યાં જૈન દર્શન તો સંપૂર્ણ રીતે એક અને અખંડ અને અવિકળ જ છે, વ્યવસ્થિત જ છે. એ નથી તો નથી, અને એમણે સ્વીકાર્યું તો આપણે એમને કહીએ છીએ કે તમે પણ અવિકળ છો, તમે પણ જૈન દર્શન જેવું જ માન્ય કર્યું છે એટલે બરોબર છે, અને ન કર્યું તો તમે વિકળ છો, એમ અર્થ સમજાય છે. નહીં તો નહીં. એટલે તમારે માનવું હોય તો માનો, વિકળ ને અવિકળ તો વસ્તુ તો આમ જ છે. લેવી હોય તો લ્યો, નહીંતર ચાલતા થાવ. સ્વીકારવી હોય તો સ્વીકારો, નહીં તો રસ્તે પડી જાઓ. અમે તો મોક્ષના રસ્તે છીએ, તમારે જેમ કરવું હોય તેમ. એમ કૃપાળુદેવે ડેશ કરીને લખી લીધું કે નહીં તો નહીં, અધરવાઇઝ ફોરગેટ ઇટ. લેવું હોય તો લ્યો, નહીં તો કાંઈ નહીં. પણ બંને વસ્તુ, પાંચમો છઠ્ઠો મુદ્દો આગળ પાછળ બધું જોતા દર્શનની વાત હોય તેમ જ સમજાય છે. આગળ જઈએ. અંક 84. 84ના ફેરા ટાળવા માટે ભગવાનને કહીએ છીએ, વાંચીએ છીએ કે મોહમયી ક્ષેત્ર સંબંધી ઉપાધિ પરિત્યાગવાને 8 મહિના અને 10 દિવસ બાકી છે, અને તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. એટલે કે વિક્રમ સંવત 1952ની શરૂઆતમાં લખાયું હોવું જોઈએ કે જેથી કરીને 8 મહિના પછી રીતસરના પર્યુષણમાં રાડજ ક્ષેત્રે અને કાવીઠા ક્ષેત્રે પધારે છે. એ વિક્રમ સંવત 1952ની વાત છે. અને પછી નડિયાદ આસપાસ પણ વિચર્યા છે, અને પછી એ જ વર્ષમાં આસો મહિનામાં આપણને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું દાન આપે છે. તો એ ભગવાન મોહમયી ક્ષેત્રમાં હજુ છે પરિસ્થિતિ અથવા તો સ્થિતિ અથવા તો બિરાજમાન, અને લખે છે કે આ ઉપાધિ, મુંબઈની ઉપાધિ, વ્યવસાયની ઉપાધિ છોડવાને હવે માત્ર 8 મહિના અને 10 દિવસ બાકી છે. એટલે કારતકથી શ્રાવણ સુધીના ગણીએ તે, અને પછી તે પરિત્યાગ થઈ શકવા યોગ્ય છે. એટલે કે તેનો સંપૂર્ણ ત્યાગ થઈ શકવા યોગ્ય છે. આગળ પ્રકાશે છે કે બીજે ક્ષેત્રે ઉપાધિ કે વ્યાપાર કરવાના અભિપ્રાયથી મોહમયી ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે એમ નથી. અમારે કંઈ મુંબઈથી સંકેલો કરીને ઉપાડીને બીજે પોટલા બિસ્તરા બાંધીને બીજે પાછું કરવું છે, કે બીજે ધંધો લેવો છે, કે બીજે શરૂ કરવું છે, એમ નથી. બીજે કંઈ ઉપાધિ શરૂ કરવી નથી, બીજે બિઝનેસ કરવો નથી, બીજે કંઈ બીજો વ્યાપાર કરવો નથી. માત્ર મુંબઈ છોડી દેવું છે એમ નથી. ક્ષેત્ર છોડીએ છીએ, સાથે સાથે વ્યવસાય વ્યાપારથી પણ નિવૃત્ત થઈએ છીએ અને ઉપાધિનો ત્યાગ કરીએ છીએ. બીજે નવું શરૂ કરવું નથી. ક્યાંય ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ કરવાની હવે રહેતી નથી, અને કોઈ એવું માનતું હોય તો એમ નથી, એમ કરીને જવાબ આપી દીધો છે. એટલે કે નિવૃત્તિ દ્રવ્યથી અને ભાવથી, ક્ષેત્રથી, કાળથી નિવૃત્ત જ થવું છે, તે ભાવ છે. પણ જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિશેનો વિચાર કર્તવ્ય છે.
હજી સર્વસંગ પરિત્યાગની તો વેળા આવી નથી, કે ઉદય આવ્યો નથી, મુહૂર્ત પૂછ્યું નથી, પૂછાવ્યું છે પણ આવ્યું નથી, આજ્ઞા મળી નથી માતોશ્રીની. તો પછી તો હજી જ્યાં સુધી ઘર છોડતા નથી, એટલે કે સર્વસંગ છોડ્યો નથી, સર્વસંગ ત્યાગ કર્યો નથી, અને એવો યોગ જ્યાં સુધી બાજે નહીં, યોગ તો બાજશે પણ નિરાવરણ એટલે હજી આવરણ છે, કંઈક વચ્ચે આડું આવ્યા કરે છે, બાધા પ્રતિબંધ રૂકાવટ આવે છે, ત્યાં સુધી ગૃહાશ્રમી તો છું જ, તો ગૃહાશ્રમમાં હવે મારે કાળ વ્યતીત કરવાનો વિચાર કર્તવ્ય છે. એટલે કે કેવી રીતે કરવો એ પોતે વિચારે છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે. તો હવે ધંધો નથી કરવો, તો જે ઘર છે, જે જન્મભૂમિ છે ત્યાં રહેવાનું છે, ક્યાં રહેવાનું છે એ પણ વિચાર કરવાનો છે. જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે. કે ગૃહસ્થ વેશે રહેવાનું છે, દશા તો નિર્ગ્રંથની છે, તો કેમ કરવું, એટલે હવે નિવૃત્તિ લઈને કેમ વ્યવહાર કરવો તે પણ વિચાર કરવાનો છે. કેમ કે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે. જો એમ નહીં કરું તો જે પૂર્વાપર અવિરુદ્ધ રહેવું જોઈએ, કે એક બાજુથી વ્યવસાય પરનો ત્યાગ કરી દીધો છે, તો પછી ગૃહાશ્રમનો ત્યાગ નહીં કરું તો શું કરવાનું, અથવા ગૃહાશ્રમનો ત્યાગ કરું તો હું રહું ક્યાં, અથવા તમારે કયા ક્ષેત્રમાં રહેવું યોગ્ય છે. આપણે તો એમ વિચારીએ કે નિવૃત્તિ ક્ષેત્રમાં જઈશું, આશ્રમમાં જઈશું, કદાચ એવો વિચાર કરીએ. અહીંયા કૃપાળુદેવ માટે એ સવાલ નથી, એમણે તો તરત ધા નાખી છે, પોકાર નાખી છે કે એવું સ્થાન ક્યાં છે કે જે સ્થાનમાં જઈને બેસીને સંતોની નિશ્રામાં જઈને બેસીને પોષણ પામીએ. એવું કોઈ સ્થાન એમને પાંચમારામાં નથી, દુષામકાળમાં નથી. આપણા માટે તો સ્થાન છે, જ્યારે એમના માટે નથી ત્યારે તો એમને વિચાર આવે છે કે પછી કરીશ શું, અથવા કેવી રીતે કરવું, વિચારણા હેઠળ છે. એટલે એમણે ઉહાપો લગાવ્યો છે, મૂક્યો છે. કેટલું મનોમંથન છે, કેટલું વિચાર વલોણું છે, એ જ વિચારવાનું રહે છે કે હવે શું, પછી શું, ચાલો ધંધો, નિવૃત્તિ. ઘર તો છે જ રહેવાનું વવાણિયા, પણ જઈને શું કરવાનું છે. નિવૃત્તિ લઈને એમને કોઈ 16 કલાક, 12 કલાક, 10 કલાક, 24 કલાક ધર્મ ધ્યાન થોડા કરવા દેવાના, અથવા કેવી રીતે થાય, અથવા તો શેના માટે આ બધું કર્યું છે, એમ વિચાર ઘણા બધા આવતા હોય તેમ લાગે છે. જો કાંઈ જ નહીં કરે, ત્યાં જ રહેવાનું થાય, તો વ્યવસાય છોડી દીધો એમ ગણાશે, ઘરના સાથે રહેવાનું થયું એમ માનશે, પણ પ્રવૃત્તિ તો ચાલુ જ રહી કહેવાય. એટલે કે નિવૃત્તિ ક્ષેત્ર કે એ તો ઘરે આવ્યા કહેવાય. વતન છે, જન્મભૂમિ છે, એટલે ઘરે રહેતા હોય એવું કહેવાય છે. એટલે એમને ઘણી રીતે વિચાર આવ્યા કરે છે. આગળ જઈએ. પછીનો મુદ્દો બદલાય છે કે વિચાર કરી રાખ્યો છે, વિતરાગ દર્શન સંક્ષેપમાં લખવા ધારેલું છે, અથવા એના મુદ્દા બરાબર ચકાસીને તાવીને મુકાયેલા છે એ આપણે અગાઉ વિચાર્યા છે. ત્યાર પછી 36 મુદ્દા બાકી હતા, તો એના અંદરના એ પણ વિચાર્યા. હવે પછી કેવી રીતે વિતરાગ દર્શન, વિતરાગ વાણી પ્રકાશમાં આવે, કેવી રીતે પ્રભાવના થઈ શકે, એ બધો વિચાર પણ એમણે કર્યો છે. તો અંક નંબર 85. ભૂ સામે બ્રહ્મ, સ્થાપના સામે ધ્યાન, મુખ સામે યોગબળ, બ્રહ્મગ્રહણ સામે નિર્ગ્રંથ આદિ સંપ્રદાય, ધ્યાન સામે નિરૂપણ, યોગબળ સામે ભૂ, સ્થાપના, મુખ અને સર્વદર્શન અવિરોધ. અને ત્યાર પછી થોડી જગ્યા મૂકીને સ્વ આયુ સ્થિતિ, એટલે સ્વાયુ ડેશ સ્થિતિ, અને એના પછીનો મુદ્દો આત્મબળ. અને અહીંયા આ હાથનોંધનો મુદ્દો પૂરો થઈ જાય છે. તો આ ભૂ શું, બ્રહ્મ શું, સ્થાપના શું વગેરે આપણે વિચારવાનું છે. પેલું ભૂ કહે એટલે આપણને કદાચ આપણે પોતે પણ પહેલો જ શબ્દ બોલ્યા હશું, એ ભૂ એટલે પાણી યાદ આવે. બાળકો કહેતા હોય, નાના બાળકો કહેતા હોય તે. બીજું ભૂ એટલે તરત જ ભૂપતિ, ભૂપ એમ કહીએ એટલે કોઈ પણ પૃથ્વી, જ્યાં જન્મ્યા છીએ, ધરા, પૃથ્વી, ભૂમિ, ક્ષેત્ર, કોઈ પણ સ્થાન, કોઈ પણ ઠેકાણું, જ્યાં પગ ટેકવ્યા છે, જ્યાં બેઠા છીએ, કોઈ પણ ભૂમિ, તો એ પણ ભૂ એટલે ભૂમિ થઈ જાય. તો કેટલીક વખત ભૂ એટલે વિષ્ણુનું વિશેષણ છે, એટલે કે પરમાત્મા કહેવાય છે. ભૂ એટલે આત્મા એમ કહેવા કરતાં ભૂ એટલે પરમાત્મા કહેવાય છે. આપણે વિભૂ પ્રભુ કહીએ છીએ, પણ અહીંયા એકલું ભૂ એટલે કે ભૂહુ એટલે પ્રભાવના. ભૂ ધાતુ હોય, એટલે કે સંસ્કૃતમાં ભૂ ક્રિયાપદ હોય તો ઉત્પન્ન થવું, પ્રગટ થવું, હોવું, અસ્તિત્વ એ બધું છે. પણ અહીંયા એકલું ભૂ નથી, ક્રિયાપદ નથી. અહીંયા ભૂ પછી વિસર્ગ એટલે ભૂહુ છે. એટલે કે અહીંયા આપણે બીજી રીતે વિચારવું પડે કે શું કહેવું છે. તો કે ભૂ એટલે આ બધા વિચાર કર્યા, અર્થ કર્યા, એની સાથે ભૂ એટલે જે કહેવામાં આવે છે તે એને પગ પણ કહેવામાં આવે છે અને પૃથ્વી પણ કહેવામાં આવે છે. જેમ પૃથ્વી બધાનો આધાર છે, પૃથ્વી ઉપર જ બધાનું બળ છે, કે પૃથ્વી ઉપર બધાનું ચાલે છે, જોર છે, પૃથ્વી બધો જ ભાર વેંઢારે છે, સહન કરે છે, એવી જ રીતે પગ કીધું છે. એટલે ભૂનો અર્થ શાસ્ત્રોમાં, વેદાંતમાં પગ પણ કરેલો છે. એવી જ રીતે એ જ વેદાંતમાં, ઉપનિષદમાં
ભૂહુનો અર્થ શિર પણ કરેલો છે, એટલે કે મસ્તક પણ કર્યો છે. હમણાં જ આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું, ઓમ ભૂર ભુવઃ સ્વઃ, તો ત્યાં ભૂહુ છે એ જ ભૂહુની વાત ચાલે છે. તો કે ભૂહુ એટલે એક અક્ષર થયો, હું તો વિસર્ગ છે એટલે ભૂ, તો કે એ જે અક્ષર થયો એક અક્ષર, તો આપણને એક માથા હોય કે બે માથા કે વધારે માથા, તો આપણને એક શિર એક મસ્તક, એક જ માથું હોય કોઈને, મનુષ્યની વાત કરીએ છીએ તો એટલે ત્યાં એક ભૂહુ એટલે શિર મસ્તક એવો અર્થ કર્યો છે. પછી ભુવઃ છે, ભૂર ભુવઃ છે, સ્વઃ છે, તો ભુવઃ બે અક્ષર આવ્યા એટલે ત્યાં બે પગ અથવા બે હાથ કીધા છે, ત્યાં હાથ લીધેલા છે, કે બે ભુજા એટલે કે હાથ, વચલી બીજા નંબરની આંગળીથી માંડીને ખભા સુધી હોય તેને અહીંયા હાથ કહેવામાં આવે છે, એટલે ભુજા કહેવામાં આવે છે. હાથ એટલે આપણે કોણી સુધીનું અંતર વિચાર્યું હતું જ્યારે શરીરની ઊંચાઈ માપવાની વાત હતી ત્યારે. અહીંયા હાથ એટલે છેક આંગળીથી ખભા સુધીની વાત છે. અને પછી સ્વઃ, એમાં પણ બે અક્ષર આવ્યા એટલે ત્યાં બે પગ લીધેલા છે. એ ગમે તેમ હોય પણ આપણે અહીંયા ભૂહુના અર્થમાં પગ પણ લેવાનું છે અને સાથે સાથે મસ્તક શિર પણ લેવાનું છે. બંને અર્થ બધી રીતે બેસતા હોય ત્યારે એ પ્રમાણે લઈએ છીએ. આગળ જઈએ કે ભૂહુનું આટલું બધું મહાત્મ્ય શું છે. પહેલો જ શબ્દ એ મૂક્યો છે એટલે એમાં કૃપાળદેવ જેવાએ મૂક્યો છે. તો કે ઘણા બધા ઉપનિષદ છે, 100-125 જેટલા તો ખરા જ. એમાં બૃહદારણ્યક ઉપનિષદ મોટામાં મોટું ઘણું જ મહત્વનું ઉપનિષદ છે. અને એ ઉપનિષદમાં 3 વ્યાહૃતિ આવે છે. વ્યાહૃતિ શું, તો કે હૃદય બોલીએ છીએ એ ચાર્યું, એવી રીતે વ્યાહૃતિ એટલે એવી રીતે જ લખાય, હ અને હૃદય લખીએ છીએ તેવી રીતે, એટલે એ ચાર્યું વ્યા, પછી એ ચાર્યું રૂ અને પછી તી. તો કે એ વ્યાવૃત્તિ એટલે આમ તો વચન અથવા ઉચ્ચારણ એવો અર્થ થાય છે. એ બીજું કાંઈ નથી. આ 3 વ્યાવૃત્તિ એટલે આપણે જે મંત્રની જેમ બોલી ગયા તે ભૂહુ ભુવઃ સ્વઃ, ભૂર્ભુવઃ સ્વઃ, એટલે એ જ છે ગાયત્રી મંત્ર, ત્રિપદી ગાયત્રી મંત્ર કહીએ છીએ તે જ. એ 3 પદ આવે છે, 3 રીતે ઉચ્ચારણ આવે છે, તે વ્યાહૃતિ કહેવાય છે. મંત્રની અદાથી બોલીએ છીએ તે, અને સંસ્કૃત છે એટલે વધારે તેવું લાગે. એ સૂર્ય મહારાજા છે, એની 3 વિદ્યા છે, એની પ્રતીક સમાન છે. એટલે કે સૂર્ય અત્યંત પ્રકાશમાન, એની સામે આપણે કેવલ જ્ઞાન લેવાનું છે. કેવલ જ્ઞાન રૂપી સૂર્ય, અને અહીંયા સૂર્ય એની ત્રયી વિદ્યા એટલે આપણે રત્નત્રયી કહીએ છીએ તેમ અહીંયા ભૂહુ ભુવઃ સ્વઃ, એ 3 એની પ્રતીક છે. અને એનાથી જ એમનો દાવો છે વેદાંતિનો કે મેધાત્મક એટલે કે જ્ઞાનાત્મક વિશ્વની રચના આ 3 વ્યાહૃતિમાંથી જ થાય છે, બીજે ક્યાંયથી થતી નથી. આપણને કાંઈ વાંધો નથી એ ગાયત્રી મંત્રની ત્રિપદા કહેતા હોય, આપણે ભગવાન મહાવીરની ત્રિપદી કહેતા હોય, કોઈ ફેર નથી. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, અધિષ્ઠાન એ જ છે, એમાંથી ઉત્પત્તિ છે. તો અહીંયા સૂર્યની સાથે સરખાવે છે. સૂર્યપ્રકાશ, સૂર્યની 3 વિદ્યા, અને એમાંથી આ 3 વ્યાહૃતિમાંથી બધું ઉત્પન્ન થયું છે. વ્યાહૃતિનો બીજો અર્થ થાય વચન ઉચ્ચારણ સિવાયનો, તો કે પ્રજાપતિની વાણી એટલે કે વાક. અડધો લખીએ છીએ, શ્રીમદ લખીએ છીએ, એમ વાક લખીએ છીએ. વાક એટલે બીજું કાંઈ નહીં પણ વચન, વાણી. તો વાણી કોની, તો કે પ્રજાપતિની વાણી. પ્રજાપતિ કોણ, તો કે પહેલું કોઈ બ્રહ્મા થયું હોય તો એની વાણી. આપણે વેદાંતની રીતે લઈએ છીએ. તો તે શું કહે છે, તો કે મન, પ્રાણ અને ભૂત એ ત્રણેયની રચનાને માટે આ 3 પ્રકારની વ્યાહૃતિ છે, એમાંથી જ આ થાય છે. તે વાક સૂર્યમાં છે, એટલે કે જે વાણી આવી એ વાક કહીએ છીએ, વાણી આપણે કહીએ છીએ. અહીંયા તો એમણે આમ જ શબ્દ રાખ્યો છે વાક. તો એ વાક એટલે સૂર્યમાં છે, અને સૂર્ય પોતાના રશ્મિ એટલે કિરણથી આખા જગત ઉપર વાણીનો વિસ્તાર કરતો હોય એમ 3 લોકમાં પ્રકાશ રૂપે વિચરે છે. એમાં તો આપણાથી ના પાડી શકાય એમ નથી. તો કે એ જે સૂર્યપ્રકાશ છે એ શરીરના અણુ પરમાણુની રચનામાં અત્યંત ઉપયોગી છે. આ 3 વસ્તુ ઉપયોગી છે, ભૂહુ ભુવઃ સ્વઃ, અને એ 3ને વાક કીધી છે. સ્થૂળ રૂપ દ્વારા સૂક્ષ્મ રૂપની કઈ બતાવવાની એક શૈલી હતી, સ્ટાઇલ હતી એ વખતે. એટલે કે સૂર્યપ્રકાશ જેવું સ્થૂળ રૂપ બતાવે છે, એના ઉપરથી અણુ પરમાણુની રચના સૂક્ષ્મ રૂપને પણ બતાવે છે. આમ જોવા જઈએ તો ઘણું બધું અનુસંધાન હોય તેમ જણાય છે. વળી ભૂ એટલે પૃથ્વી અર્થ કરીએ તો ભુવઃ એટલે અંતરિક્ષ કહેવાનું છે. અંતરિક્ષ એટલે આપણને હંમેશા આકાશનો લક્ષ થાય, એ પણ સાચું. અને શરીરની રીતે જુઓ તો ભુવઃ એટલે નાભી પ્રદેશ એટલે કે વચ્ચે, મધ્યલોક કહીએ છીએ તે. અને સ્વઃ એટલે દ્યુલોક અથવા તો દ્યોલોક કહીએ છીએ તે. તો કે 3 લોકામાં આવી ગયા. ભૂ એટલે પૃથ્વી અને પગ બંને આવી ગયા. ભુવઃ એટલે અંતરિક્ષ અને નાભી આવી ગયા. અને સ્વઃ એટલે દ્યુલોક અને મસ્તક આવી ગયા. તો આ 3 લોકમાં 3 લોકનો નાથ, ત્રિલોકનાથ, ત્રિલોકપતિ જે લોક પુરુષ કહીએ છીએ તે આવી ગયો. અને આ સમષ્ટિની રીતે સમગ્ર
સૃષ્ટિની રીતે કીધું, એટલે સમષ્ટિની રીતે કીધું. એટલે આપણે એઝ એ હોલ કહીએ છીએ, સર્વવ્યાપક કહીએ છીએ, તે કહી દીધું, કલેક્ટિવલી કહી દીધું. પણ વ્યક્તિગત રીતે કેવું હોય, વ્યષ્ટિની રીતે કેવું હોય તો કેવી રીતે છે? તો કે એમાં પણ આવી ગયું 2 હાથ 2 પગ અને મસ્તક, એટલે પંચાંગવાળો જે મનુષ્ય છે તે વ્યક્તિની રીતે પણ આવી ગયું. એટલે કે 3 લોકનો નાથ પણ એ જ છે અને મનુષ્ય પણ એ જ છે. એટલે કે આત્મા જ પરમાત્મા થાય છે, દેખીતી વાત છે. આપણા 2 હાથ, આપણા 2 પગ, આપણું મસ્તક, અને આપણે જ દશાવાન થઈએ, સમ્યક દર્શન આત્મજ્ઞાન લઈએ તો જ આપણે કેવલ જ્ઞાન લઈશું, તો જ પરમાત્મા થઈશું, ને તો 3 લોકનો નાથ પણ થઈશું. એટલે એ બધી રીતે આપણને આ ભૂ બેસે છે. વાકનો સિદ્ધાંત આપણને સમજાય કે નહીં, પણ વેદાંતમાં, ઉપનિષદમાં ઘણો જ ગૂઢ છે અને ઘણો જ રહસ્યાત્મક છે. આ વિશ્વની અંદર અને વિશ્વની બહાર વાકનું જ ક્ષેત્ર બતાવે છે. કેવી રીતે? તો કે પંચમહાભૂતની સંખ્યાને પણ વેદાંત હંમેશા વાક કહે છે. વાક એ આકાશનો ગુણ છે. આકાશનો ગુણ એટલે શું? તો કે પંચમહાભૂત છે, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ. તો એ આકાશનો ગુણ છે. એટલે આકાશના જેટલા ગુણ છે, અસીમ હોય, નિસીમ હોય, પારદર્શક હોય, અનંત છે, વગેરે વગેરે, આ વાણીના વાકના પણ ગુણ છે. અને પંચમહાભૂતનો સૌથી સૂક્ષ્મ પ્રતીક હોય તો ત્યાં વાક છે. વાક કહેતા વાણી એટલો જ અર્થ નથી, એમાં બધું આવી ગયું. આપણે અગાઉ પણ લીધું હતું કે પ્રાણનું ધ્યાન ધરવું, વાણીનું ધ્યાન ધરવું, ત્યારે પણ આ બધી વાત થોડી ઘણી લીધી છે. એ જ વાતનું અનુસંધાન છે. આટલું આપણે વાક વિશે રાખીએ છીએ. પછી મૈત્રાયણીય એક ઉપનિષદ છે. એમાં 6ઠ્ઠી કંડિકામાં એમ જણાવે છે કે 3 વ્યાહૃતિનું વર્ણન કરતા પહેલાં, એટલે કે ભૂહુ ભુવઃ સ્વઃ બોલતા પહેલાં એક વખત પ્રજાપતિ સંપૂર્ણ મૌનના સાગરમાં ડૂબી ગયા હતા. એટલે સંપૂર્ણ મૌનના સાગરમાં અથવા તો મહામૌનમાં કે મૌન ભાવમાં ડૂબેલા હતા. એનો અર્થ શું? તો કે આપણને જે આત્મસિદ્ધિ જે શાસ્ત્રમાં કીધું છે તે જ કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય તરી મૌનતા એમ કઈ સહજ સમાધિમાય. એ કાષ્ઠ મૌન નથી, એ વાચા મૌન નથી, એથી આગળનું છેવટનું મૌન છે કે હવે કંઈ બોલવા પણ રહેતું જ નથી, એવા મૌન ભાવમાં હતા. અહીંયા મૌન ભાવ કેવો? તો કે મૂન ટુ નો, જાણવું. આત્માને સંપૂર્ણપણે જેણે જાણી લીધો છે એ મૌન જ છે. એ બોલે છતાં મૌન છે અને ન બોલે છતાં બોલે છે, એમ કહેવાય છે. ન સુણતા ન બોલતા તો એ ભારતી, એમ સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ લખ્યું, પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ અનુવાદ કર્યો. એ જ વસ્તુ અહીંયા છે કે હોવા છતાં, મૌન ભાવમાં હોવા છતાં પણ એમણે શું કહ્યું? તો કે વાણીનો આશ્રય લઈને એમણે ભૂહુ ભુવઃ સ્વઃ એમ 3 વ્યાહૃતિનું ઉચ્ચારણ કર્યું, જેમ ભગવાને ત્રિપદી આપી તેવી રીતે. અને પછી 6ઠ્ઠી કંડિકા પછી તરત જ નેક્સ્ટ વન 7મીમાં તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ એમ કરીને ગાયત્રી પાદ મૂકેલા છે. તો ત્યાં સવિતાને નમસ્કાર કર્યા. સવિતા એટલે બીજું કાંઈ નથી, સવિતૃ ઉપરથી સવિતા રૂપ થયું તે સૂર્ય. એટલે કે સૂર્યનારાયણ કહીએ, સવિતા નારાયણ કહીએ. એટલે સવિતાબેન માફ કરે મને, પણ એ બધું જ આ સૂર્ય ને સૂર્ય છે. એટલે કે અહીંયા ભૂ એટલે આત્મા કેવું છે, ભૂ એટલે પરમાત્મા કેવું છે, ભૂ એટલે સૂર્ય એટલે કેવલ જ્ઞાન રૂપી સૂર્ય જેને છે તેવું પરમાત્મા કેવું છે. એટલા માટે આપણે આ વાત લઈએ છીએ કે સવિતા સૂર્યનારાયણ એટલે આત્મારૂપી સૂર્ય, એના તેજની ઉપાસના કરવી જોઈએ અને તે જ કરવામાં આવે છે. એમ કરીને બધું સૂર્ય ઉપાસના ઉપર ઘણો બધો ભાર મૂકેલો છે. એ આપણે અત્યારે અપ્રસ્તુત છે એટલે લેતા નથી. પણ મુદ્દો એટલો કે ત્યાં સૂર્ય કીધો છે, એ જ જીનાગમથી કે જ્ઞાનરૂપી સૂર્ય કહીએ છીએ, એ જ સૂર્ય, એ જ આદિત્ય, એને આપણે પરમાત્મા કહીએ છીએ. અને વિષ્ણુ સ્વરૂપ કયો તો પણ એમ જ કહીએ છીએ. એટલે કે અહીંયા ભૂ એટલે આત્મા, ભૂ એટલે પરમાત્મા. પછી ધીય, ધી એટલે બુદ્ધિ. તો કે અનેક પ્રકારની બુદ્ધિ જેને સૂર્ય જ પ્રેરણા કરે છે. કેવલ જ્ઞાનમાંથી જાણે બુદ્ધિ નીકળતી હોય, સૂર્યના રથમાંથી સારથી બધું કહેતા હોય એવી રીતે મૂકે છે. સૂર્યનો પ્રકાશ એવી રીતે જ ઉગે છે, ઉદયમાં આવે છે, આપણો અનુભવ છે. અને સૂર્ય નથી, સનશાઇન નથી તો કાંઈ નથી. થોડોક સમય સૂર્યોદય મોડો હોય છે અથવા સૂર્યપ્રકાશ નથી, અથવા હોય છે પણ વાદળાના આવરણને વડે આપણા સુધી કે કોઈ સુધી પહોંચતો નથી, તો પણ કેટલો અંધકાર થઈ જાય છે, અથવા તો કેટલું અવ્યવસ્થિત થઈ જાય છે, કેટલું નુકસાન થાય છે. આપણો રોજબરોજનો થોડો જાજો અનુભવ છે, એટલે કહેવાનું રહેતું નથી. જે કંઈ મહત્ત્વ મહાત્મ્ય છે તે સૂર્યનારાયણનું જ છે. તો આગળ જઈએ
કે અનેક પ્રકારની બુદ્ધિ જેને સૂર્ય પ્રેરણા કરે છે. અને ભર્ગ કહીએ છીએ એની પણ એ જ 3 વિશેષતા છે કે લોકોને પ્રકાશિત કરે છે, વિવિધ રીતે રંજિત કરે છે, એટલે કે વિવિધ રંગના કરે છે, વિવિધ રીતે મૂકે છે અને ગતિ પણ આપે છે. આ 3 રોલ જો કોઈના હોય તો એ ભર્ગના જ છે અને એની વિશેષતા છે. એની સાથે સાથે તે સવન કરે છે. સવન એટલે વિકાસ અને પ્રેરણા આપે છે, એટલા માટે એનું નામ સૂર્ય મૂક્યું છે. ભક્ષણ કરતો હોવાથી એનું નામ આદિત્ય કહેવાય છે અને એ પાવન કરતો હોવાથી, પવિત્ર કરતો હોવાથી એનું નામ પાવન પણ કહેવાય છે, પાવક પણ કહેવાય છે. જે અગ્નિના વિશેષણ છે તે અહીંયા સૂર્યના વિશેષણ મૂકીએ છીએ. અને આ સૂર્ય એટલે અત્યારે આપણે આપણા આત્મરામ પરમાત્માને જ કહેવાનું છે. આ શરીરમાં પ્રાણ અને બહાર જુઓ તો આદિત્ય એટલે સૂર્ય રૂપે એ ફરતો હોય છે. આ બંને રૂપ છે એક આત્માના જ, આત્મતત્વના જ રૂપ છે. જે સૂર્ય છે તે અત્યારે આપણે વેદાંત ઉપનિષદની વિચારણા કરી રહ્યા છીએ. તો કે જે છે તે એક આત્મા છે, એક તત્વ રૂપે આત્મા એક જ છે. એના 2 રૂપ મૂળ છે, એક બહારનો સૂર્ય જે આપણે કહીએ છીએ આદિત્ય બહાર ઉગે છે તે, અને શરીરમાં કયો સૂર્ય તો કે પ્રાણ. જેમ જઠરાગ્નિ કહીએ, વૈશ્વાનર અગ્નિ કહીએ, એ બધું જે કહીએ છીએ, તેજસ શરીર કહીએ છીએ, તો એ શરીરમાં પ્રાણનું મહત્ત્વ કેટલું છે એ તો આપણે અગાઉ વિચારી ગયા છે કે પ્રાણ નથી તો કાંઈ નથી. બીજા બધાનું મહત્ત્વ હશે પણ શરીરમાં ઝઘડો થાય ત્યારે એ કહે છે કે જો પ્રાણ ગયો તો બધાને નીકળી જ જવું પડે. પ્રાણ હકથી કહી શકે છે, દાવાથી કહી શકે છે કે હું છેલ્લે જઉં કે પહેલો જઉં, પણ હું જઉં એટલે બધી ઇન્દ્રિયને અને મન વચન કાયાના યોગ રેઢા પડી જાય, ઢીલા પડી જાય, સુસ્ત થઈ જાય અને મૃત થઈ જાય. એટલે એટલું પ્રાણનું મહાત્મ્ય છે. ટૂંકમાં શરીરમાં જેટલું પ્રાણનું મહાત્મ્ય છે એટલું બહાર આદિત્ય કે સૂર્યમાં નારાયણનું છે. આ બંને એક આત્માના રૂપ હોવાથી આપણે વિચારવાનું છે. બીજી રીતે કહું તો દિવસ અને રાત થાય છે, રાત અને દિવસ થાય છે, એ આપણને સૂર્યપ્રકાશને કારણે ખરેખર અનુભવાય છે. સૂર્યપ્રકાશ નથી ત્યારે રાત છે, એટલે એ રીતે દિવસ રાત વિના આપણો કાંઈ મેળ પડતો જ નથી. એટલે સૂર્ય તો મહત્ત્વની વાત છે, અનિવાર્ય અંગ છે. અને એ જ આદિત્ય એને બહિરાત્મા કીધો, પ્રાણને અંતરાત્મા કહી દીધો છે. અંતરાત્મા બહિરાત્મા પ્રત્યે ગતિ કરે અને બહિરાત્મા અંતરાત્મા પ્રત્યે ગતિ કરે અને બંને એકબીજાના સ્વરૂપને ઓળખે. એમ કરીને અહીંયા આ વાત પૂરી કરીએ છીએ. હવે હૃદય કમળની વાત, કે એમાં રહેલો પ્રાણરૂપ પુરુષ કે આત્મા છે એ જ અગ્નિના રૂપમાં રહેલો છે અને એ બહાર આકાશમાં રહેલો સૂર્ય છે. એ જે અગ્નિના રૂપમાં છે તે બહાર આકાશમાં રહેલા સૂર્ય રૂપે છે. બહારનું જે આકાશ છે તે જ આ આદિત્યનું પુષ્કર નામનું કમળ કહેવાય છે. પુષ્કરનો અર્થ જ આમ તો કમળ થાય છે. એટલે કે આપણા હૃદય કમળની સાથે સૂર્યને કમળ કહી દીધું કે આકાશની 4 દિશા હોય અને 4 વિદિશા અથવા 4 ખૂણા અથવા 4 ઉપદિશા હોય. એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 દિશા કહીએ. પછી 4 દિશા વચ્ચે જે ખૂણા પડે છે, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય, એ 4ની વિદિશા પણ કહેવાય, ઉપદિશા પણ કહેવાય, આપણે જાણીએ છીએ. તો એ 4 દિશા વિદિશા મળીને જે અષ્ટદલ થાય છે તે કમળ કયું છે. એટલે પ્રાણ, આદિત્ય અને આ બંને કમળરૂપી આકાશના અંતરાલમાં વિચરતું હોય છે. જે ગાયત્રી મંત્ર, ત્રિપદા ગાયત્રી અને ભૂહુ ભુવઃ સ્વઃ 3 વ્યાહૃતિ, અને એવી રીતે આપણે પહેલાં ઓમ બોલ્યા તો કે એ જે બધું છે તે એક એકને એક છે. ઓમ કહો એટલે કે ઓમકાર કહો, પછી ઉદ્ગીત શબ્દ આવે છે ઉપનિષદમાં, એ ઉદ્ગીત કહો, પ્રાણ કહો, સૂર્ય કહો અથવા તો બ્રહ્મ કહો. જે કૃપાળદેવે અહીંયા બ્રહ્મ મૂક્યું છે તે, આ બધા જ એક જ અર્થના છે અને નિશ્ચિત પ્રકારની એકાત્મકતા અનુભવે છે અથવા તો દર્શાવે છે. એટલા માટે કૃપાળદેવે બધાનું ભેગું કરીને ઇઝી ટુ નો, ઇઝી ટુ રિમેમ્બર, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે સમજ સહેલી પડે એટલે બ્રહ્મ શબ્દ મૂક્યું. અને આખરે તો આ વેદાંત ઉપનિષદની જ વાત છે એટલે બ્રહ્મ કેવું ઠીક છે. એટલે એમણે ત્યાં મૂક્યું છે ભૂની સામે બ્રહ્મ. એટલે ભૂ કહેતા આપણે બ્રહ્મ ન કહો તો આત્મા કહો તોય કાંઈ વાંધો નથી, અને પરમાત્મા કહો તોય કાંઈ વાંધો નથી. આગળ જઈએ. પછી નીચે બીજો શબ્દ મૂક્યો છે સ્થાપના. હવે આત્માએ આત્માની સ્થાપના કરવી કે આત્માએ પરમાત્માની સ્થાપના કરવી. સ્થાપના શું છે તો કે પાયો નાખવો, નિર્માણ કરવું, બાંધવું, વ્યવસ્થા કરવી, રચના કરવી અથવા તો પ્રમાણપૂર્વક સાબિત કરવું. આ બધા અર્થ સ્થાપનાના થાય. તો હું આત્મા છું અને આત્મા પરમાત્મા થાય છે એ સાબિત કેવી રીતે કરે તો કે આત્મા આત્માની સ્થાપના કરે, આત્મામાં પરમાત્મા તત્વની સ્થાપના કરે. પ્રતિમાજી મૂર્તિ એ તો બાહ્ય સ્થાપનાની વાત થઈ. આ તો આત્માએ આત્મામાં જ આત્માને શુદ્ધ કરવાનો છે, એની સ્થાપના કરવાની છે. એટલે અહીંયા ભૂ પછી સીધું લખ્યું હોય તે સ્થાપના. એટલે આત્માએ આત્માની સ્થાપના કેવી રીતે કરવી, પરમાત્માની સ્થાપના કેવી રીતે કરવી, તો સામે લખ્યું છે ધ્યાન.
જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. એટલે જ્ઞાન ને ધ્યાન તો સાથે જ જાય છે. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન નથી. એટલે અહીંયા ધ્યાન મૂક્યું છે. એટલે સ્થાપના કરવાની છે, પોતે જ સ્થાપના કરવાની છે. કોઈ ઓબ્જેક્ટ બહાર મૂક્યા સ્થાપના કરે પધરાવે તો એના સામે એકાગ્ર થવાનું છે. અહીંયા તો આત્માએ પોતાના જ આત્મા ઉપર એકાગ્ર થવાનું છે. યાને કે ઉપયોગથી ઉપયોગની એકતા કરવાની છે, તો કેવલ જ્ઞાન થાય. કોઈ પણ દ્રવ્યમાં એક અંશ માત્ર, સમય માત્ર પણ જો સંગભાવ ન પામીએ તો ઉપયોગથી ઉપયોગની એકતા થાય અને તો તે કેવલ જ્ઞાન થાય. એટલે કે આત્મા પરમાત્મા થાય. પોતે પોતાનામાં પોતાના પરમાત્મા તત્વની સ્થાપના કરી કહેવાય. શેના વડે? ધ્યાન દ્વારા. આ ધ્યાન દ્વારા જ થાય, બીજી કોઈ રીતે થઈ શકે નહીં. એટલે ત્યાં ધ્યાન મૂક્યું. અને ધ્યાન આત્મજ્ઞાન વિના થતું નથી, એ બધું આગળ આવે. પણ અહીંયા ભૂ આત્મા પરમાત્મા બ્રહ્મ સ્થાપના, એટલે આપણે સીધું સાદું સામે જવાબ જ આપ્યો છે, એ ધ્યાન રાખીએ છીએ. એટલે સ્થાપનાની સામે ધ્યાન છે કે ધ્યાનનું નિર્માણ કરવાનું છે, ધ્યાનનો પાયો નાખવાનો છે, ધ્યાનથી પરમાત્મા તત્વ સાબિત કરવાનું છે, વગેરે વગેરે અર્થ સમજાય છે. ત્યાર પછીનું ત્રીજું છે મુખ. મુખ એટલે આપણને સીધું સાદું ફેસ, ચહેરો, મોં યાદ આવે, એ તો છે જ. પછી આગલો કે ઉપરનો ભાગ યાદ આવે મુખ એટલે. પછી મુખ એટલે કિનારો યાદ આવે. પછી મુખ એટલે નદી જ્યાં દરિયાને મળે છે એ સ્થાનને પણ મુખ કહેવાય છે. પછી નદી મુખ એટલે દિશા પણ કહેવાય છે કે કયા મુખમાં, ઉગમણા મુખે ઊભા રહેજો કે ઓતરાતા મુખે ઊભા રહેવાનું છે કે પૂર્વ મુખે ઊભું રહેવાનું છે. એટલે ત્યાં પૂર્વ મુખ એટલે બીજું કાંઈ નથી, પૂર્વ દિશા. એવી રીતે મુખના બધા જ અર્થ થાય છે. અને મુખ એટલે પ્રવેશ દ્વાર, કે અહીંયા આ સત્કાર સમારંભનું સ્થળ તો છે પણ એનું મુખ ક્યાં છે, એટલે કે પ્રવેશ દ્વાર, એન્ટ્રી ક્યાં છે. હવે તો આપણે શબ્દો ભૂલી ગયા છીએ એટલે યાદ આવતા નથી. તો કે એ ક્યાં છે, એ મુખ કહેવાય. પછી કોઈક વખત ગીતની શરૂઆત થાય ત્યાં મુખડું કહીએ છીએ, અથવા તો કોઈ પણ કાર્યની શરૂઆત થાય તો આરંભ કહીએ છીએ, એ પણ મુખ છે કે હવે આ મુખથી શરૂઆત કરો. પછી મુખના તો બીજા ઘણા અર્થ થતા હશે. પ્રમુખ થાય, પ્રધાન થાય, સાધન થાય. આપણને 2-3 અર્થમાં જ રસ છે. એક તો કે સાધનમાં, એક આરંભ કે પ્રવેશ દ્વારમાં, અને એક તો કે ઉચ્ચારણમાં. અહીંયા કૃપાદેવે જે રીતે લખ્યું છે એમાં ઉચ્ચારણ હોય તેમ સમજાય છે. પછી તો વેદ એવો પણ અર્થ કર્યો છે, પણ અહીંયા આ 2-3 રીતે સમજાય એવું છે કે હવે આ આત્માની સ્થાપના, પરમાત્માની સ્થાપના, આત્માએ આત્માની સ્થાપના કરવાની છે. તો એનું ઉચ્ચારણ કેવી રીતે કરવું? મુખની સામે યોગબળ લખ્યું છે એટલે વાત થાય છે. તો કે યોગબળનો વિચાર કરીએ, એની સાથે અનુસંધાનમાં લઈએ કે મન વચન કાયાના યોગ એ યોગ કહેવાય, અને મન વચન કાયાની શક્તિ કે બળ હોય તેનું નામ યોગબળ. એટલે કે મન વચન કાયાની જેટલી શક્તિ હોય તે યોગબળ કહેવાય. સાથે સાથે યોગબળનો અર્થ બીજું શું થાય? તો કે જે કોઈ 2 યોગ હોય, યોગ અને સંયોગ, પોતાના ઉદય હોય તે બધું, અને જે સંયોગ આવીને ઊભા રહ્યા હોય તે ઉદય, અને બીજો જે કંઈ યોગ ભેટો થાય તે. તો કે યોગ એક બાજુ અને બીજી બાજુ સંયોગ. તો કે યોગ અને સંયોગમાંથી પ્રાપ્ત થતી શક્તિ, અને 2 પ્રકારના યોગમાંથી એકથી મળતી જે શક્તિ છે તેને યોગબળ કહેવાય. એટલે કે કાં તો પોતાની શક્તિ કામ આવે તો પોતાનું યોગબળ કામ આવ્યું, તો કાં તો પોતે અને સામે જે જન સમુદાય કે સંયોગ મળ્યો છે, કૃપાળુદેવની વાત કરીએ તો, અને એનું જે યોગબળ હોય એ પણ કામ આવે. એટલે કે સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો, પણ જગતનું કલ્યાણ કરવામાં પ્રવર્તે કોના દ્વારા? તો કે મુમુક્ષુ દ્વારા જ પ્રવર્તે, માણસો દ્વારા પ્રવર્તે, જે કોઈ લોકો છે તેના દ્વારા પ્રવર્તે. એટલે કે સત્પુરુષોનું યોગબળ જે શબ્દ છે એ જ શબ્દ અહીંયા મૂકેલો છે કે યોગથી પ્રાપ્ત થતી શક્તિ. સાવ સામાન્ય અર્થ કરીએ તો યોગ બળ, એટલે યોગથી ઉપજતું, યોગથી પ્રાપ્ત થતું શક્તિ. યોગ એટલે આપણા મન વચન કાયાના યોગ પણ સાધન છે, એ પણ કહેવાય. અને જે કંઈ સંજોગ, ઉદય, પ્રાપ્ત સંયોગ હોય એ પણ યોગ કહેવાય. જાદુ મંતર હોય, જાદુનો યોગ હોય તો એ પણ યોગ કહેવાય, યોગ બળ કહેવાય. ભક્તિમાં એટલો ચમત્કાર રહેલો છે, ભક્તિમાં એટલું બળ રહેલું છે, તો ભક્તિને પણ આપણે યોગ બળ કહી શકાય. એટલે કે જ્ઞાનનું બળ હોય, ભક્તિનું બળ હોય, જાદુ મંતર હોય. એવી રીતે આ યોગમાંથી, ટૂંકમાં કોઈ પણ 2 યોગમાંથી બંને યોગની શક્તિ અથવા તો એક યોગની શક્તિ, એનું નામ યોગબળ. એ યોગબળ અને મુખને સંબંધ છે. કૃપાળુદેવે મુખ કીધું છે, વાણીનું આટલું મહાત્મ્ય સમજાવ્યું છે. એટલે અહીંયા મુખ, તો કે હવે યોગબળ કેવું છે? વચન બળ તો છે, પણ એ વચન બળને ઉચ્ચારણ કરવાનો મોકો, અવસર મળશે કે કેમ, અથવા તો એ બાબત કંઈક હોય તેવું લાગે છે. એટલે તેમણે મુખની સામે
યોગ બળ મૂક્યું છે. કેવો સંયોગ પ્રાપ્ત થશે, પ્રભાવના કરવાનું બનશે, સર્વસંગ પરિત્યાગ અને કરીશું તો પછી આ મન વચન કાયાના યોગની શક્તિ વધે, એ પ્રમાણે પ્રવર્તાવી શકીએ અને આગળ કલ્યાણ થઈ શકે એમ કંઈક સમજાય છે. અથવા તો આ વસ્તુની આત્માએ આત્મામાં સ્થાન કરવું હોય, પ્રતિષ્ઠા મૂકવી હોય, કરવી હોય, ધ્યાન ધરવાનું છે. તેનું મુખ એટલે શરૂઆત કરવી જોઈએ અને શરૂઆત કરવામાં, આરંભ કરવામાં આ યોગબળ જોઈએ. ચોથો મુદ્દો છે બ્રહ્મગ્રહણ, એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું ગ્રહણ એ પણ ખરું. અને બીજું બ્રહ્મગ્રહણ એટલે બ્રહ્મ કે આત્માની પકડ હોવી જોઈએ. એક આત્મ તત્વ એ ઝાલ્યું ઝલાવી જવું જોઈએ, કદી છોડવાનું નથી. આત્મા તો આપણી પાસે ક્યારેય નહોતો એમ નથી, આજે પણ છે, એમની પાસે પણ હતો. તો હવે એ આત્મતત્વનું ગ્રહણ કે આત્માની પકડ એ મૂકવાની નથી. એક ભાવ અને એક પરિણામ, પ્રભુશ્રીજી કહે તેમ, એમ અહીંયા બ્રહ્મનું ગ્રહણ કરવાનું છે. એ ચોથો મુદ્દો છે. અને કેવી રીતે? તો એની સામે લખ્યું છે નિર્ગ્રંથ આદિ સંપ્રદાય. તો કે આ નિર્ગ્રંથ દર્શન છે, વિતરાગ વાણી છે, વિતરાગ દર્શન છે, એનો જે સંપ્રદાય હશે તે જ આ કરી શકશે. એટલે કે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કહીએ છીએ તેમ અહીંયા નિર્ગ્રંથનો સંપ્રદાય એટલે સાધુ સાધ્વીજી કોઈ શબ્દ મૂક્યો નથી. જે નિર્ગ્રંથ થાય છે, નિર્ગ્રંથની થાય છે એટલે કે સાધુ સાધ્વીજી. તો કે એનો જે સંપ્રદાય એટલે કે વિતરાગ દર્શનમાં હવે હું તમારું, તમારા મુનિનું અને તમારા ધર્મનું શરણ ગ્રહું છું. અહીંયા મુનિ આવ્યા. હે ભગવાન, તમારું અને તમારા મુનિનું, તમારા સંપ્રદાયમાં જે કોઈ નિર્ગ્રંથ વગેરે હોય તેનું સંપ્રદાયથી હું શરણ સ્વીકારું. એટલે કે બ્રહ્મગ્રહણ કેવી રીતે થાય? તો નિર્ગ્રંથ આદિ સંપ્રદાય દ્વારા થાય, બીજા કોઈ સંપ્રદાય નહીં. ગચ્છમતમાં નથી, પણ અહીંયા સંપ્રજ્ઞાતપણે પ્રદાન કરી દેવાનું છે તે એવી દશા પોતાની હોય. અને કેટલાયને નિર્ગ્રંથ કરે, કેટલાયને અબધું કરવા ઈચ્છા છે તે આ નિર્ગ્રંથ આદિ સંપ્રદાય પ્રવર્તાવીને આ બ્રહ્મનું ગ્રહણ થાય. એટલે કે બ્રહ્મચર્ય વ્રત તો હોવું જ જોઈએ. બાળ બ્રહ્મચારી કયો કે આજીવન બ્રહ્મચારી કયો, અથવા તો જ્યારથી પણ હોય ત્યારથી. અને એ કર્યા પછી એ બ્રહ્મચર્ય સાચું તો શું છે? આત્મામાં રહેવાનું છે, સ્થિર થવાનું છે, એ જ છે. તો કે સ્થૂળ બ્રહ્મચર્ય વ્રતના ગ્રહણ પછી સૂક્ષ્મ બ્રહ્મચર્ય અથવા તો ખરું બ્રહ્મચર્ય જે છે તે આત્માની પકડ છે અને તે નિર્ગ્રંથ આદિ સંપ્રદાય કરી શકે, પ્રવર્તાવી શકે. ટૂંકમાં શૃંગારી ધર્મ કરી શકે નહીં, એ સીધી વાત છે. વૈષ્ણવ ધર્મ, પુષ્ટિ માર્ગી અથવા કોઈ પણ શૃંગારી ધર્મ અથવા તો મોજશોખવાળા, વૈભવ વિલાસવાળા કે તે કોઈનું આ કામ નથી. આ વિતરાગ પુરુષોનું ગજું છે, આ નિર્ગ્રંથનું ગજું છે, એ જ કરી શકે. કેમ કે અંતરંગ અને બાહ્ય પરિગ્રહ બંનેથી રહિત થયા હોય છે, એ નિર્ગ્રંથ છે. દશા થઈ હોય છે, સમ્યક દર્શન તો ઓછામાં ઓછું છે, અને સજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, અને પછી આગળ જતા હોય છે તે કોઈ પણ હોય તે નિર્ગ્રંથ આદિ સંપ્રદાય છે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે ધ્યાન, અને એની સામે લખ્યું છે નિરૂપણ. તે શું? તો કે ધ્યાન તો કરવાનું છે, ધ્યાન વિના તો કાંઈ નથી. જે કાંઈ છે તે ધ્યાન, ધ્યાન ને ધ્યાન છે. ધ્યાનની કેટલી તત્પરતા છે, કેટલી શીઘ્રતા આવી ગઈ છે. કૃપાદેવે 28 વખત ધ્યાન શબ્દ યોજીને હાથનોંધમાં મૂકેલું છે. એ જે પિરામિડ છે એ ધ્યાન પિરામિડ નીચે વધારે સારું થઈ શકે એટલે ધ્યાનનો ત્રિકોણ જ કરેલો છે, અને એમાં 28 કર્યું છે, મૂક્યું છે. એટલે આપણને એમ થાય કે મુનિના પણ 28 ગુણ છે, જે કંઈ મૂળ ગુણ કહીએ, સાધુના 27 ગુણ, દિગંબર આમનાથી મુનિના 28 મૂળ ગુણ, અને સાથે સાથે મોહનીય કર્મની 28 પ્રકૃતિ ક્ષય કરવા માટે આ ધ્યાન મૂક્યું હોય તેમ લાગે. તો કે ધ્યાન છે તો બધું છે, નહીં તો નથી. જ્ઞાન અને ધ્યાન સિવાય કંઈ છે જ નહીં. ઔષધ, વિચાર, ધ્યાન, જો એ કરવું હોય તો પણ ઔષધ શું છે? તો કે વિચાર અને ધ્યાન એ જ છે. એટલે અહીંયા પાછું ધ્યાન આવ્યું, અને પછી એની સામે મૂક્યું કે એના વિશે નિરૂપણ કરવું પડશે, બરોબર વર્ણન કરવું પડશે, અવલોકન કરવું પડશે અને વિવેચન કરવું પડશે કે બધા જેને ધ્યાન કહે છે એ ધ્યાન નહીં, એ કેવું ધ્યાન, સહજ પરિણામી ધ્યાન કેવું છે. કૃપાળદેવને ધ્યાન જુદું જ કેવું છે. એટલે કે એ ધ્યાન અને એનું નિરૂપણ એ પણ લખવા ધાર્યું છે, મૂકવા ધાર્યું છે. અને ત્યાર પછી છઠ્ઠો મુદ્દો મૂક્યો છે યોગબળ. પાછું યોગબળ આવ્યું. તો યોગબળ કેવી રીતે આવ્યું? તો કે એક મન વચન કાયાના યોગથી આવ્યું, એક વાણીથી આવ્યું. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. પેલું શું મૂક્યું? વચનામૃત મૂક્યા છે. અને જીનવાણીનો મહિમા માથા પર છે, માટે જ એમણે પણ વચનામૃતને જ મહાત્મ્ય આપ્યું છે. આપણે પણ એ જ સ્વીકાર કરીએ છીએ. સામે મૂક્યું છે ભૂ, સ્થાપના, મુખ, સર્વદર્શન, અવિરોધ. એવી રીતે બોલવું, એવી રીતે કહેવું, એવી રીતે મૂકવું. આ ધ્યાનનું નિરૂપણ હોય અથવા તો યોગ બળથી, એટલે કોઈ પણ વચનામૃત હોય. તો કે ભૂ, સ્થાપના અને મુખ એટલે કે આત્મા પરમાત્માની વાત અથવા એની સ્થાપના નિર્માણની વાત, અથવા તો મુખની વાત એટલે યોગબળની વાત.
કોઈ પણ દર્શનને એટલે કે બધા દર્શનને વિરોધ ન પામે, શત્રુતા ન થાય, દ્વેષ બુદ્ધિ ન થાય, રૂકાવટ ન થાય, પ્રતિબંધ ન થાય, કંઈક સુસંગતતા લાગે એટલે કે અસંગતતા ન લાગે, ઇનકન્સિસ્ટન્ટ ન લાગે એટલે કે કન્સિસ્ટન્ટ લાગે, અને જે અર્થ વૈષમ્ય છે, જે બધા અર્થમાં અસમાનતા છે, વિચિત્રતા છે, એ પણ ન લાગે, વિવાદ ન થાય, ક્લેશ ન થાય, કલુષિતતા ન થાય, કલહ ન થાય, ઝઘડા ન થાય, સર્વદર્શનમાં કાંઈ આમાંનું ન થાય, એટલે કે સર્વદર્શન સમન્વય કરે એવા 3 શબ્દો છે, ભૂ, સ્થાપના, મુખ, અને એ રીતે યોગબળ પ્રવર્તાવીશું. એટલે કે સર્વદર્શન સમન્વય, સર્વદર્શનને સંમત, સર્વદર્શનને માન્ય, સર્વદર્શનને અનુકૂળ અને સર્વદર્શનને સમ્યક ગણીશું. એટલે કે એક જ દર્શન છે, એક દર્શન સમ્યક છે, તો બધા જ દર્શન જો સમ્યક દૃષ્ટિથી લે તો એને પણ સમ્યકપણે જ પરિણમે. આપણે કહીએ કે હે પરમ કૃપાળુદેવ, આ કળી કાળમાં મોક્ષ માર્ગ અવિરોધપણે કરી પ્રગટ તમે સમજાવ્યો. અવિરોધપણે એટલે શું? તો કે આજ હમણાં જે વિશેષણ કયા તે કે વિરોધ, વિરુદ્ધ, દ્વેષ, શત્રુવટ એવા કોઈ ભાવ ન રહે, ક્યાંય અસંગતતા ન રહે, બધાને એક સરખું જ ગળે ઉતરી જાય તેવી રીતે, અનુકૂળ થાય તેવી રીતે મૂકીશું. કેટલી ઉદાત્ત દૃષ્ટિ છે, કેટલી વિશાળ દૃષ્ટિ છે ભગવાનની અહીંયા. અને પછી નીચે લખ્યું છે સ્વ આયુ સ્થિતિ આત્મબળ. સ્વ આયુ સ્થિતિ, સ્વાયુ સ્થિતિ, સંધિ થઈ ગઈ. પોતાનું આયુષ્ય કેટલું છે, હવે કેટલા વખત જીવવાનું છે, આ ભવમાં આ છેલ્લો ભવ, તો અહીંયા હવે આ દેહમાં કેટલા વખતની સ્થિતિ છે, કેટલા વર્ષ રહેવાનું છે, કેટલો સમય રહેવાનું છે, પોતે વિચાર્યું હશે, લખ્યું નથી, જવાબ લખ્યો નથી, નીચે આત્મબળ લખ્યું છે. અને મારા આત્મામાં બળ કેટલું રહેલું છે, આત્મામાં તો અનંતી શક્તિ છે, પરંતુ હવે શક્તિ ગોપવ્યા વિના, સંકોચ્યા વિના, જેમ થાય તેમ વીર્ય પૂરેપૂરી રીતે પ્રવર્તન કરવાનું છે. પૂરેપૂરો પુરુષાર્થ આમાં જ મંડી પડવાનું છે, આમાં જ લાગી પડવાનું છે. વ્યવસાય, પરિવારથી નિવૃત્ત થઈ જવું તો આત્મબળ બધું આમાં જ વાપરવાનું છે, રહેવાનું છે, એવો કંઈક અર્થ કર્યો હોય તેમ સમજાય છે. આ બધી વાતમાં એક વાત આવી કે મુખ મસ્તકની વાત હતી, એને આપણે ઘણીવાર શિર કહીએ છીએ, ખરું? મસ્તક, માથું કે શિર. એ શિર શું કામ? તો કે ઉપનિષદમાં એક જગ્યા આવે છે કે સપ્તર્ષિ વિદ્યા સમજાવે છે કે 7 ઋષિ આકાશમાં રહેલા છે, એના તારા રહેલા છે. ઘણા જોતા હશે કે વશિષ્ઠ અને અરુંધતીનો તારો, એ વગેરે વગેરે. તો એ જે સપ્તર્ષિ વિદ્યા સમજાવતા કહે છે કે આપણું પોતાનું મસ્તક એટલે માથું એ ઊંધો રાખેલો ઘડો છે. ઊંધો રાખેલો ચમસ શબ્દ તેમાં મૂક્યો છે, ચમસ એટલે ઘડો. તો કે એનું તળિયું છે એ ઉપરની તરફ છે, અને આપણા માથાની વાત ચાલે છે, એનું તળિયું ઉપરની તરફ છે અને મુખ નીચેની તરફ છે. એટલે કે જ્યાં વાળ આડા આવી જાય છે, આગા આવી જાય છે તે. તો કે એ રીતે ઘડો ઊંધો રાખેલો છે. એનું કહેવાનું શું છે? બહુ અગત્યની વાત છે કે એમાં પ્રાણના 7 કેન્દ્ર આવેલા છે, અને એ પ્રજાપતિએ એટલે કે મૂળથી બનાવનાર છે. એટલે અહીંયા તો આપણે આત્મા જ લઈએ છીએ, આત્માએ બનાવ્યા છે. એમાંથી 2 જે છે તે 2 કાન છે તે ગૌતમ અને ભારદ્વાજ ઋષિને મૂક્યા છે, 2 આંખ છે તે વિશ્વામિત્ર અને જમદગ્નિની મૂકી છે, 2 નસકોરા છે તે વશિષ્ઠ અને કશ્યપના મૂક્યા છે, અને વાક એ અત્રિ ઋષિનું પ્રતીક મૂકેલું છે. અને આ 7 કેન્દ્ર મસ્તકમાં છે, અને આ 7 પ્રાણનું મંથન થઈને એટલે કે વલોવાઈને એનો રસ જે કાંઈ મસ્તકના કોષમાં જાય છે એ રસ કહો કે શ્રી કહો, એ શોભા છે, એ જે કાંઈ છે તે આભૂષણ છે, શૃંગાર છે, જે કાંઈ ક્રીમ છે, સત્વ છે, તત્વ છે, મહત્વનું છે, અને તેને શ્રી કહેવાય છે. અને તે શ્રીનું આશ્રય સ્થાન હોવાથી તેને શિર કહેવામાં આવે છે. મસ્તક એટલે શિર. શું કામ? તો કે આ શ્રી, આ જે 7 પ્રાણ, 7 કેન્દ્ર, એમાં રહેલો વલોવાતો રસ, એટલે આપણે જે કહીએ કે વિચાર શક્તિ, વિચાર રસ, જે કંઈ કહ્યો તે, કે એકાગ્ર થવાનો રસ, જે શબ્દ લ્યો તે. આપણે આ જ્ઞાન રસ, સુધારસ બધું કહેતા નથી, પણ કેવું હોય તો વાંધોય નથી. તો આ 7 કેન્દ્રની ઉર્જા ત્યાં રહેલી છે, અને તે બધું જ આશ્રય સ્થાન પણ તે જ છે, અને તેને કારણે તેનું મહત્વ છે. અને પ્રાણનું મહત્વ આવી ગયું, સાથે સાથે 7ને એટલે શિર કહેવાય છે. એટલે કે 7ને શિર કહેવાતું નથી, 7માં જ્ઞાન કેન્દ્ર આવેલા છે, આ બધા પ્રાણ રહેલા છે, એટલા માટે એની એટલી મહત્તા છે. એટલે બધા જે ઉર્જા કહેતા હોય કે માથું કવર કરવું જોઈએ, માથું ઢાંકવું જોઈએ, તો બરાબર છે કે ઉર્જાને હિસાબે કહે છે કે શક્તિ બધી આડી એવડી વ્યય ન થઈ જાય તાળવામાંથી, માથામાંથી, એટલે બધી જ ત્યાં સ્ટોર થઈને રહે. એમ રહેતી નથી, રાખી રહેતી નથી. તેમ છતાં એવું કહેવાય છે
એટલા માટે એ બધી રીતે જેમ હવામાનમાં આપણે પ્રોટેક્ટ કરીએ છીએ શિયાળાની ઠંડીથી કે ઉનાળાની ગરમીથી કે ચોમાસાના વરસાદથી, એવી જ રીતે બધી જ ઉર્જા સંગ્રહાયેલી હોવાથી કદાચ જૂના જમાનામાં આપણે જોયેલો સમય તો નથી, પણ એ વખતે જે પાઘડી, ટોપી અને વધારે માથે ઓઢવાનું કે લાજ કાઢવાનું કે જે કાંઈ પ્રયોજન હશે એમાં એક માથું ઢાંકવાનું કે કવર કરવાનું આ પણ હોય તેમ સમજાય છે. આ તો એક સાદી વાત હતી કે મસ્તકને જ ઉન્નત અંગ કીધું છે. આખા શરીરમાં સૌથી ઉન્નત અંગ કયું કહેવાય, અથવા તો સૌથી ઉપર રહેલું તો મસ્તક બરાબર, પણ સૌથી શોભાયમાન કયું કહેવાય તો ફેસ કે મોઢું નથી કીધું, પણ ત્યાં શું કીધું છે? શિર કીધું છે, માથું કીધું છે, અને એ બ્રહ્મરંધ્ર પણ તેમાં જ આવેલું છે, વગેરે વગેરે. તો અહીંયા ભગવાનને જે કહેવું હશે તે તો તેમની પાસે પણ આવું કંઈક ધ્યાન સંબંધી કેવું છે, કેમ કે ધ્યાન એટલે સૂક્ષ્મ ચિંતન. આપણે ધ્યાન એટલે બહુ સીધી સાદી જુદી રીતે અર્થ લઈ લીધો છે, ભગવાનનું ધ્યાન ધરે તે. અહીંયા જે કૃપાદેવે 5મા મુદ્દામાં ધ્યાન મૂક્યું, ધ્યાનનું નિરૂપણ, તે ધ્યાન એટલે ધ્યેય ધ્યાતુ ઉપરથી ધ્યાન, તેનો અર્થ સૂક્ષ્મ ચિંતન, દિવ્ય અંતર્જ્ઞાન અને કોઈ પણ આત્મા પરમાત્માનું અથવા તો ઈષ્ટદેવ દેવીનું જે કોઈ ધ્યાન ધરતું હોય તે. પણ એ તો લાંબો અર્થ થઈ ગયો, સ્થૂળ અર્થ થઈ ગયો. હકીકતે ધ્યાન એટલે કોઈ પણ એક બિંદુ ઉપર કે કોઈ એક જગ્યા કે કોઈ એક વ્યક્તિ, પછી ચિત્રપટજી હોય, પ્રતિમાજી હોય કે નાનામાં નાનું પરમાણુ તો દેખી શકાતું નથી, પણ નાનામાં નાનું કોઈ બિંદુ હોય, જગ્યા હોય, તો કે એના ઉપર જે ધ્યાન ધરવામાં આવે છે તે તો આપણે તો ધ્યાન એટલે એકી ટસે જોવું કે બહુ તો નાકની દાંડીએ સીધે સીધું જોવું એમ કહીએ છીએ. અહીંયા ધ્યાન એટલે એની સૂક્ષ્મ ચિંતન, સૂક્ષ્મ વિચારણા. નીચું જોઈને કે મોટે ભાગે હાઈ લેવલથી હોય, મોટે ભાગે નીચું જોવાનું જ આમાં આવે, અને એનાથી જે સૂક્ષ્મ ચિંતન કે વિચારણા થાય છે એનાથી દિવ્ય અંતર્જ્ઞાન પ્રાપ્ત થાય છે, સમ્યક દર્શન પણ થાય છે, કેવલ જ્ઞાન પણ થાય છે. આ દિવ્યતા પ્રગટાવવાનું જે છે તે મોટામાં મોટી દવા કયો, ઉપાય કયો, સાધન કયો, તે ધ્યાન છે. એટલે અહીંયા ધ્યાન કહી દીધું છે અને તેનું નિરૂપણ કરવાની વાત કરી છે. ત્યાર પછીની વાત લઈએ, અંક 86. સો ધમ્મ જથ દયા દસ દોસાન જસ સો દેવો સોહુ ગુરુ જો નાણી આરંભ પરિગહાવીર ઓ. આર્યાછંદ કે ગીતીછંદમાં મુકાયેલું છે અને રત્નશેખર સુરીજી 7-8 થઈ ગયા છે 1500 વર્ષમાં. એમાંના એક રત્નશેખર સુરીજીએ બહુ જ નાનું પુસ્તક, આત્મસિદ્ધિજીથી પણ નાનું, સંબોધ સત્તરી કરીને એક લખ્યું છે અને પ્રાકૃત ભાષામાં છે. એમાં 49 પદ્ય એટલે શ્લોક છે, એમાંનો આ 3જો શ્લોક છે. એનો શું અર્થ છે? અને ભગવાને આ ધ્યાનની દર્શનની મૂકવાની વાત પછી લખ્યો છે એટલે એનું મહાત્મ્ય વધી જાય છે. એ સો ધમ્મો જથ દયા. ધર્મ તો તે જ છે કે જેમાં દયા છે. જે ધર્મમાં દયા છે તે ધર્મ છે. અહીંયા દયા વિશાળ વ્યાપક અર્થમાં છે એટલે અહિંસા છે, કે જેમાં અહિંસા છે તે ધર્મ છે. દયા અને અહિંસા બંને પર્યાય શબ્દ છે. અહિંસા કહેતા જૈન ધર્મ કે વિતરાગ ધર્મની વાત યાદ આવે. ખરેખર દયા શબ્દ છે તે ઘણો જ કોમન છે, બધા દર્શન, બધા ગચમત સંપ્રદાય અને વ્યવહાર પરમાર્થ બધામાં વપરાતો શબ્દ છે. પણ દયા કહેતા અહીંયા અહિંસા જ કેવું છે. એટલે ધમો મંગલ મુકીઠમ અહિંસા સંજમોતવો દેવાવિતમ નમન સંતિ જસ ધમે સયામણો. અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે કે જેને દેવો પણ નમસ્કાર કરે છે. એટલે 10 વૈકાલિક સૂત્રના પહેલા અધ્યાયની પહેલી ગાથા હશે. તો એ ધર્મ તેને જ કહેવાય કે જ્યાં દયા છે. દયા ધર્મ કા મૂલ હૈ. 68 દોષાના જસ સો દેવો. તો દેવ કોને કહેવાય? આ ધર્મની વ્યાખ્યા કઈ? તો કે 68 10 + 8 સંસ્કૃતમાં સંધિત થઈ જાય, સરવાળો થઈ જાય. એટલે કે જ્યાં 18 દોષ ન હોય તેને દેવ કહેવાય છે. એટલે સતદેવનું સ્વરૂપ મૂકી દીધું. અષ્ટાદશ દૂષણ રહિત દેવ. મલ્લી ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજ ગાય છે તે 18 દોષ રહિત. મોક્ષમાળાના પાઠમાં કૃપાળદેવ સતદેવના પાઠમાં મૂકે છે કે 18 દૂષણ કે દોષ રહિત દેવ એ જ વિતરાગ દેવ છે, એ જ આપતા પુરુષ છે, એ જ સર્વજ્ઞ દેવ છે, જેને રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ એકેય નો કશાય વગેરે હોતા જ નથી. કશાય નહીં, નો કશાય નહીં અને રાગદ્વેષ નહીં, નિદ્રા નહીં, બિલકુલ નહીં, અજ્ઞાન નહીં, મિથ્યાત્વ નહીં. આ 18 દોષ વિનાનો જે કોઈ છે તે સતદેવ છે.
પછી દેવનું ને ધર્મનું સ્વરૂપ આવી ગયું. કૃપાળુદેવે ધીમેકથી ગુરુનું સ્વરૂપ મૂકી દીધું. સોહુ ગુરુ જોણાણી, એટલે ગુરુ તો તે જ છે કે જે જ્ઞાની છે. એટલે અને આરંભ પરિગ્રહ વિરવો, જેને આરંભ પરિગ્રહથી વિરમી ગયો છે, આરંભ પરિગ્રહથી વિરક્ત છે, એના વ્રત પચકાણ છે, એવો જે કોઈ જ્ઞાની છે તે ગુરુ છે. એટલે આત્મજ્ઞાન તો હોવું જ જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. એમ કરીને કૃપાળુદેવે આ સ્થાપના કરવી હોય, આ સર્વસંગ પરિત્યાગ હોય, અથવા તો આત્મા પરમાત્મા થઈને કેવી રીતે રહીએ અને એ મારે કેવી રીતે સ્થાપન કરવું કે બતાવવું કે જગતને આપવું, તો આ પ્રમાણે સતદેવ, સદગુરુ અને સદધર્મના લક્ષણ પણ એમને યાદ કરીને મૂકી દીધા છે કે આવો દેવ કહેવાય, આવો ગુરુ કહેવાય, આવો ધર્મ કહેવાય. અને ત્યાર પછી એના જ અનુસંધાનમાં ઉત્કટ ભાવના ભાવી છે કૃપાળુદેવે તે આંખ 87 કે અકિંચનપણાથી વિચરતા એકાંત મૌનથી જીન સુદૃશ ધ્યાનથી તન્મયાત્મ સ્વરૂપ એવો ક્યારે થઈશ, ક્યારે થઈશ. અકિંચનપણાથી વિચરતા, અહીંયા આરંભ પરિગ્રહથી રહિત થવાની વાત આવી. પોતે આરંભ પરિગ્રહ ત્યાગી શક્યા છે. એક ટિકિટ પણ સાથે રાખતા નહીં. એટલે જ્યાં મુસાફરી કરવાની હોય ટિકિટ પણ સાથે ન રાખે, એક પાય ન રાખે, એવું નિષ્પરિગ્રહ વ્રત કે અપરિગ્રહ વ્રત પણ એમણે લીધેલું છે. અકિંચનપણું, અકિંચન, કિંચન કોડી, એક કોડી પણ ન હોય, એટલે એક પાય પણ પાસે ન હોય, એક ફૂટી બદામ પણ ન હોય. એમ કે ને કે કોઈને આપવું પડે તો એક ઘડિયાળ પણ ન રાખ્યું હોય, કે એક ચેઇન પણ ન પહેરી હોય, કે બે બંગડી પણ ન પહેરી હોય, કે કોઈને કાંઈ આપી શકે કે એમાંથી કંઈ થઈ શકે. બિલકુલ કાંઈ જ નહીં, પાસે પૈ નહીં, કોડી નહીં, કાંઈ જ નહીં. એનું નામ અકિંચનપણું. ગરીબાઈ જેને કહીએ, અહીંયા ગરીબાઈ નહીં, પણ એવું અપરિગ્રહ વ્રત, નિષ્પરિગ્રહ વ્રત. આપણે ધર્મના 10 લક્ષણમાં પણ કહીએ છીએ, ઉત્તમ, ક્ષમા, માર્દવ, વાર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ અને અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ અપરિગ્રહ વ્રત છે. એવી રીતે વિચરતા વિચરતા એકાંત મૌનથી, એટલે કે માત્ર મૌનથી, કેવલ જ્ઞાનથી, મૂન ટુ નો, જાણવું, એકમાત્ર આત્માને જાણીને, એટલે કે કેવલજ્ઞતા અથવા તો સર્વજ્ઞતા પ્રગટાવીને હું જીન ભગવાન જેવો ધ્યાનમાં ક્યારે થઈશ, અથવા તો જીન જેવા ધ્યાનથી ધ્યાનસ્થ મુદ્રામાં હું ક્યારે આવી જઈશ, એવો તન્મયાત્મ સ્વરૂપ ક્યારે થઈશ, ક્યારે થઈશ. એમ કરીને અહીંયા એમણે કેવી ભાવના ભાવી છે કે હું જીન કેવો થાવ, જીન જેવો થાવ, જીનનું જ ધ્યાન ધરું, બીજું કાંઈ નહીં. અંતમાં બાહ્ય વૃત્તિ જઠરો કથા ધરી ધારણાધાર, અપ્રમત્ત પ્રસન્ન ચિત ચિદાનંદ લયસાર, અંતરમાં વિસ્તારતા વિપક્ષી સામ્રાજ્ય, અનુપમ એ ધ્યાની ગણો દેવ મનુજ જગમાં જ. મનુષ્ય દેહે રહેલો પરમાત્મા પરમ કૃપાળુ દેવ એવો અનુપમ ધ્યાની ગણો, એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જ્ઞાન મંજરીમાં મૂક્યું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.